નમસ્કાર. મારું નામ ડૉક્ટર પાર્થ ભાવેશ પંડ્યા છે. મારો જન્મ રાજકોટથી નજીક ગોંડલ, જે ઐતિહાસિક નગરી છે, એ ગોંડલ ગામે થયેલો 1 નવેમ્બર 1986ના રોજ. અને તિથિ દિવાળીનો દિવસ હતો, સવારે 6:07. બાળપણની વાત કરું તો એક એવા શરમાળ બાળક તરીકે મારું બાળપણ વીતેલું. અને સાથે સાથે એવું બાળક કે જે પોતાની મસ્તીમાં અને પોતાની આનંદમાં, પોતાની મોજમાં જ એ બાળક રમતું હોય અને ક્યાંય કોઈ સાથે જલ્દીથી ઇન્વોલ્વ ન થાય, અથવા કહી શકાય કે અંતર્મુખી એક બાળક હોય કે એ કોઈ પણ વસ્તુ સાથે પોતાના આનંદથી, એ પોતાની મસ્તીથી એ બાળક રમતું હોય અને મોટું થતું હોય. સ્કૂલની વાત કરું તો સ્કૂલમાં પણ પ્રિન્સિપલ, શિક્ષકો એવું કહેતા કે ખરેખર આ બાળક, આ છોકરો એ રિસેસ હોય કે કોઈ પણ સમય હોય, એ પોતે એકલો જ બેઠો હોય છે. અને એકલો બેઠો હોય ને એટલો નિજાનંદમાં હોય છે કે એ આનંદ એના ચહેરા ઉપર અને એની આંખમાં દેખાતો હોય. આવું શિક્ષકોનું અને પ્રિન્સિપલનું પણ એક સરસ મજાની કહેવાની વાત હતી. નાનપણથી જ ઘણી બધી ઈચ્છાઓ, ઘણા બધા સપનાઓ અને ઘણું બધું કંઈક કરી છૂટવાની એક લગન હતી. અને જેને કહી શકાય કે પ્રાથમિક શિક્ષણ દરમિયાન તો કંઈ ખાસ એવું પ્લેટફોર્મ અથવા એવું સ્ટેજ કહી શકાય એવું કંઈ નહોતું મળ્યું. પણ જેમ જેમ આગળ વધ્યો, એ બાળપણમાં સૌથી પહેલી શરૂઆત થઈ સ્કાઉટિંગ એક્ટિવિટીની. એ પ્રવૃત્તિમાં જોડાયો અને એટલો આનંદ આવ્યો, એટલું શીખવા મળ્યું કે એ જે શીખવાનું જે છે એ કદાચ નિરંતર આજ દિવસ સુધી એ મારા પ્રેક્ટિકલ લાઈફની અંદર પણ એ વસ્તુને હું મહેસૂસ કરું છું. સ્કાઉટિંગમાં આવ્યો ત્યાર પછી ધીમે ધીમે રમતગમતમાં રસ જાગ્યો, રમતગમતમાં આગળ વધવો. અને એની સાથે સાથે ખબર નહોતી કે વ્યક્તિત્વનો વિકાસ થાય છે, પણ મજા આવતી હતી, આનંદ આવતો હતો. અને એ જ બાળપણની વાત કરીએ તો બાળપણ ઘણું બધું સંઘર્ષમય પણ વીતેલું છે. કદાચ એવું કહી શકું કે જે બાળપણની અંદર બાળકને ફક્ત રમત રમવાની હોય છે અથવા આનંદ પ્રમોદ કરવાનો હોય છે, તો કદાચ એ આનંદ પ્રમોદ કરતાં જીવનમાં સંઘર્ષ પણ એટલો જ સામે અડીખમ ઊભેલો. અને એ સંઘર્ષ અને આનંદ બંને સામ સામે ટકરાય અને એવું બાળપણ વીતેલું છે એવું કહી શકાય. ફેમિલીની વાત કરું તો ફેમિલીમાં હું, નાની બહેન, મારા માતા અને પિતા, 4 લોકોનું બહુ નાનું એવું ફેમિલી, પરિવાર. થયું એવું કે પરિવારની અંદર ફાધર જે છે એ પોતે BA LLB કરેલું હતું, પ્રેક્ટિસ પણ કરતા હતા એઝ એડવોકેટ, અને ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર હતા. ઇલેક્ટ્રિકની શોપ પણ હતી અમારે અને બહુ સરસ રીતે જીવન ચાલતું હતું. અને સાથે સાથે ફાધર જે છે સોશિયલ એક્ટિવિટીમાં પણ ઘણા બધા આગળ હતા. અને ખાસ એવું કહી શકાય કે એમનો સ્વભાવ એકદમ ફકીરી માણસ છો. અને ખાસ એમને સાધુ સંતો બહુ જ પ્રિય. તો એમના માટે કંઈક ને કંઈક કામ કરવાનું, સાધુ સંતોને જમાડવાના, એ કઈ રીતે આનંદ મારે એવી પ્રવૃત્તિ, સત્સંગ આવું પણ કરતા. અને માતાની વાત કરું તો માતા એ વખતે હાઉસવાઈફ હતા અને સાથે સાથે બ્યુટિશિયન તરીકે પણ કામ કરતા હતા. એટલે આમ જોઈએ તો સાયકોલોજી પણ એવું કહે છે કે દીકરો જે છે એ માતા સાથે જોડાયેલો હોય અને દીકરી જે છે એ પિતા સાથે જોડાયેલી હોય. એટલે બાળપણથી જ માતા સાથેનું એટેચમેન્ટ થોડું વધારે, કારણ કે સંસ્કાર માટે અને જે કંઈ વિકાસ અને આગળ વધવા માટે મમ્મીનું જે પ્રોત્સાહન હતું અને જે પુશઅપ અને બકઅપ હતું, તો એ બહુ સારું હતું. ત્યાર પછી એવું થયું કે 1998ની સાલમાં હું 11 વર્ષનો હતો, ત્યારે અચાનક જ પપ્પાનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું. અને એ અમારા પરિવાર માટે, અમારા બધા લોકો માટે એક એવો આંચકો હતો, એવો મોટો આઘાત હતો કે મમ્મી ત્યારે 29 વર્ષના, બેન 9 વર્ષની. આ પરિસ્થિતિની અંદર આજે કઈ રીતે જીવનમાં આગળ વધવું અમને ખબર નહોતી. અને એવું કહેવાય છે કે માતાનું મૃત્યુ થાય તો મોસાળમાંથી આપણે પૂરું થઈ જાય
અને જો પિતાનું મૃત્યુ થાય તો એ પક્ષ તરફથી સાવ સંબંધો પૂરા થતા હોય છે. આવું કંઈક મારી સાથે પણ, અમારી લોકો સાથે પણ થયેલું. પિતાજીનું અવસાન થયું કારણ કે આમ જુઓ તો એટલી સરસ મજાની હેલ્થ કે એમના જીવનમાં ક્યારેય એક દવા, એક ઇન્જેક્શન્સ કે એવું પણ લીધેલું નહોતું. એવી સરસ મજાની પપ્પાની હેલ્થ. પણ ઈશ્વરનું કરવું, એક રોડ એક્સિડન્ટમાં બ્રેઇન હેમરેજ થયું અને ઓન ધ સ્પોટ એમનું ડેથ થયું. હું એવું માનું છું કે મારા જીવનમાં, મારા પરિવારની અંદર આ જે ઘટના બની, આ જે મોટો આઘાત અને આંચકો આવ્યો, ત્યાર પછી અમારા બધા લોકોનું જીવન ખૂબ જ બદલાઈ ગયું. કારણ કે ત્યારે ખરેખર ખબર પડી કે કોણ સગા છે, કોણ પોતાના છે અને કોણ વાલા છે. અને એ જ સમયની વાત કરું કે 11 વર્ષની ઉંમરથી મેં મારા પ્રોફેશનલ કેરિયરની શરૂઆત ત્યારથી જ કરેલી. અને હું તો ઈશ્વરનો આભાર માનું છું કે એ 11 વર્ષની ઉંમરમાં મને ઈશ્વરે એવી એક તક આપી અને એવી સમજણ પણ આપી કે ખરેખર જીવનમાં પૈસાનું મહત્ત્વ શું છે અને પૈસા કમાવાની એક કેવી મજા અને કેવી આનંદ હોય છે. વાત કરું તો 11 વર્ષનો હતો ત્યારે મેં મારા કેરિયરની શરૂઆત જે કરી હતી એ મજૂરી કામ કરીને કરી હતી. અને એ પણ ગાયને ખાવાનું જે ઘાસ, જે ખડ આપણે કહીએ, એ વેચવાની મેં શરૂઆત કરી હતી. એ લગભગ 1.5 વર્ષ સુધી સવારે 2 થી 3 કલાક હું એ કામ કરતો. અને એ વખતે મારા માતા પણ ખૂબ જ રડી ઉઠતા કે બેટા, જે ઉંમરે તારા જેવા બાળકોની રમવાની ઉંમર છે, ખેલકૂદ કરવાની ઉંમર છે ને એ ઉંમરે તારે આવું કરવું પડે છે. ત્યારે હું મમ્મીને એક જ કહેતો, મમ્મી ચિંતા ના કરો, મને મજા આવે છે અને મને આનંદ છે કે આજે જે કંઈ પરિસ્થિતિ છે એમાંથી હું કંઈક શીખું છું. અને મને એટલી તો ખબર પડી કે જીવનમાં પૈસાનું મહત્ત્વ શું છે અને મહેનતની મજા, મહેનતની જે એક આનંદ જે હોય છે મહેનતનો, એ કેવો હોય છે. અને લકીલી ત્યારે મમ્મી જે છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર એક ક્લાસ 2 ઓફિસર તરીકે સિલેક્ટ થઈ ચૂક્યા હતા. અને એ પણ એક એવી ટ્રેજેડી છે કે પપ્પા ગુજરી ગયા એના નેક્સ્ટ 1 વીક પછી મમ્મીને એ ફાઇનલ ઓરલ ઇન્ટરવ્યૂ હતું. અને એવી પરિસ્થિતિમાં પણ મમ્મીએ હિંમત રાખીને આપ્યું. અને 1.5 વર્ષ પછી મમ્મીને ફાઇનલ કોલ લેટર આવ્યો અને મમ્મીએ ત્યાં જોઈન્ટ કર્યું. પણ એ સમય દરમિયાન મારા જીવનની જે શરૂઆત જે છે એ થઈ ચૂકી હતી. અને સાથે સાથે ભણવાનો પણ એટલો જ શોખ, એટલું જ્ઞાન મેળવવાનું, એટલી જ અદમ્ય ઈચ્છા, જે આજ દિવસ સુધી પણ હજી એ જ બરકરાર છે, એમાં કોઈ ફેરફાર નથી. તો બાળપણ અને જેવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો એટલે ત્યારથી જે મેં વાત કરી એમ સંઘર્ષની શરૂઆત તો થઈ, પણ પછી સંઘર્ષ એવો મીઠો લાગવા માંડ્યો કે જીવનની અંદર ભણવાનું પણ એટલું જ, એક્સ્ટ્રા એક્ટિવિટી, બધા શોખમાં પણ ખૂબ આગળ વધવાનું. અને સાથે સાથે મારી પોકેટ મની અથવા મારી ફીઝ અથવા મારા જે કંઈ ખર્ચાઓ છે એ પણ હું ત્યારે ને ત્યારે એ પછી કાઢતો રહ્યો. 1.5 વર્ષ એ કામ કર્યા પછી મમ્મીને સરસ મજાની જોબ મળી ગઈ, સારી એવી પોસ્ટ. અને એક આનંદ થયો કે આખા ગુજરાતમાં 7,000 લોકો એપ્લાય થયા હતા અને એમાંથી 7 લોકો સિલેક્ટ થયા અને મમ્મી ફર્સ્ટ નંબરે સિલેક્ટ થયા. છતાંય મને એવું હતું કે મારે ઊભું નથી રહેવું, મારે એક જીવનમાં સરસ શરૂઆત થઈ છે તો હજી સતત ને સતત આગળ દોડવું છે, જવું છે. ત્યાર પછી મેં ડોર ટુ ડોર માર્કેટિંગ શરૂ કર્યું, અલગ અલગ હર્બલ નેચરલ પ્રોડક્ટ્સની. કારણ કે એ સમય એવો હતો 99-2000નો કે લોકોને કોસ્મેટિક કરતાં હર્બલ અને નેચરલ પ્રોડક્ટ્સમાં વધારે રસ જાગતો ગયો. અને ખાસ કરીને એલોવેરા બેઝડ જે પ્રોડક્ટ માર્કેટમાં ધીમે ધીમે આવતી ગઈ. તો થોડો સમય એ પણ કર્યું કે ઘરે ઘરે જઈને માર્કેટિંગ કરવાનું. એમાં પણ શીખવા મળ્યું કે કોઈના ઘરે જાઓ અને લોકો તમને ઓળખું પણ ભરી લે કે શું છે, શું કામ આવ્યા છો. તો એમાંથી પણ શીખવા મળતું કે કદાચ જીવનમાં કોઈ જાકારો આપે તો પણ આપણે હારવું નહીં, સતત ને સતત આગળ ચાલવું. એ કર્યા પછી નાનપણથી સંગીતનો ખૂબ જ શોખ હતો. અને કુદરતી ત્યારે સંગીતના ક્ષેત્રમાં પણ હું ઓલરેડી જોઈન થઈ ચૂક્યો હતો. એકેડેમીની અંદર તબલામાં મેં એડમિશન લીધેલું. અને લકીલી એવું થયું કે 10મા બોર્ડમાં આવ્યો તો ત્યારે ખબર પડી કે બોર્ડની અંદર પણ સંગીત વિષયને રાખી શકાય છે ઓપ્શનલ વિષય તરીકે. પછી સ્કૂલમાં રિક્વેસ્ટ કરી પ્રિન્સિપાલ સાહેબને, તો ત્યાં એમને પણ ખબર નહોતી, એમના માટે પણ આખો એક નવો વિષય હતો. તો કુદરતી એમાં પણ મને બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને 10મા બોર્ડમાં તબલા વિષય પણ રાખ્યો. અને ત્યારથી મારી સંગીતની પણ એક સફર શરૂ થઈ. અને એ સફર એવી સરસ શરૂ થઈ
કે તબલાના 3 વર્ષ કર્યા એટલે લગભગ અ, જે રિધમ જે કહી શકાય એ બધી રિધમ ઉપર સરસ મજાનો હાથ બેસી ગયો. અને 3 વર્ષ 4 વર્ષ ઓર્કેસ્ટ્રાની અંદર પણ કામ કર્યું. અને એ પણ આનંદ લીધો કે ભણવાનું તો શરૂ હતું, કોલેજમાં આવ્યો અને સંગીતની સાથે જોડાયેલો હતો. અને સાથે સાથે એવી પણ ઈચ્છા થઈ એટલે ગાયન હાર્મોનિયમમાં પણ 3 વર્ષની તાલીમ લીધી, પરીક્ષાઓ આપી. તો એ પણ એક સરસ મજાની શરૂઆત થઈ કે શોખ પણ ડેવલપ થયો અને એક્ટિવિટી પણ થતી હતી અને મને ફાઇનાન્શિયલ સપોર્ટ પણ મળતો હતો. એની જ સાથે પછી વાત કરું તો મારા પરિવારમાં, મારા મોસાળમાં આયુર્વેદનો પહેલેથી જ બધાને ભારે શોખ. અને ખાસ એક વાત કરું કે નાનપણમાં મને એક આંખની તકલીફ થયેલી. અને એ તકલીફ એવી થયેલી કે લગભગ એ સમયના જેટલા નિષ્ણાંત ડૉક્ટરો હતા, તબીબો, વૈદો, બધા લોકો થાકી ગયા કે ભાઈ આમાં કંઈ રિઝલ્ટ મળશે નહીં. અને ત્યારે મારા મમ્મીએ, માતાએ લગભગ જે કહી શકાય કે આયુર્વેદના 400 થી 500 જેટલા પુસ્તકો આખી એક લાઇબ્રેરીમાં અભ્યાસ કર્યો કે ગમે તેમ કરીને મારા દીકરાને આ આંખની જે તકલીફ છે એ મટાડવી છે. તો મમ્મીની પણ ઈચ્છા હતી, આયુર્વેદમાં રસ હતો. મારા નાના પણ આયુર્વેદના જાણકાર હતા, રાજવૈદ્ય તુલ્ય વ્યક્તિ હતા. તો એમની પણ ઈચ્છા હતી કે પરિવારમાં કોઈ આ ક્ષેત્રમાં પણ આગળ વધે. અને થયું એવું કે જ્યારે કોલેજમાં આવ્યો તો ત્યારે મને એક સરસ કોન્સેપ્ટ એક મગજમાં આવ્યો કે રાજકોટની અંદર લોકો હેલ્થ કોન્શિયસ હતા, અત્યારે પણ વધારે છે. ત્યારે લોકો મોર્નિંગમાં રેસકોર્સ રિંગ રોડ પર ચાલવા નીકળતા. અને ચાલવા નીકળતા તો ત્યારે ત્યાં કડવું કડિયાતું અને આયુર્વેદિક ઉકાળા કાઢા અમુક સંસ્થાઓ ફ્રીમાં આપતી. તો ત્યારે મને વિચાર આવ્યો, મારા એક અંકલ બોમ્બેમાં હતા, એને મને વિચાર આપ્યો કે બેટા બોમ્બેની અંદર નરીમન પોઈન્ટ, જોગર્સ પાર્કમાં બધા હર્બલ નેચરલ જ્યુસ પીતા હોય છે મોર્નિંગ વોકમાં આવે ત્યારે. તો આ કોન્સેપ્ટ રાજકોટમાં નથી, બેટા તું શરૂ કર. તો મને આનંદ થાય છે તમને બધાને કહેતા કે એ શરૂઆત રાજકોટની અંદર આજે ઘણા બધા લોકો મોર્નિંગમાં વોકિંગમાં જાય છે અને ઘણા બધા લોકો હર્બલ નેચરલ જ્યુસ સેલ કરે છે, લોકોને આપે છે, લોકો પીવે છે. એની શરૂઆત કોઈને ખબર નથી અથવા બહુ ઓછા લોકો જાણે છે, જે મારા વડીલ મિત્રો છે, કે એ શરૂઆત રાજકોટની અંદર મેં કરેલી, પાયો મેં નાખેલો. ત્યારે રોજ સવારે હું 5:30 મેયર બંગલા સામે આવી અને બેસતો ફૂટપાથ પર. અને એ બધા અલગ અલગ જ્યુસ, ગાજર છે, કારેલા છે, બીલીપત્ર છે, પછી લીમડો છે, સિઝન પ્રમાણે અલગ અલગ એલોવેરા છે. આ બધા જ્યુસની એક અવેરનેસ ક્રિએટ કરવા માટે અને એક અર્નિંગ પણ થાય એટલા માટે લોકોને હું સમજાવતો કે આ પીવાથી આ ફાયદો થાય, આ હેલ્થ તમારી મેન્ટેન કરવા માટે, ડિસીઝ માટે આ જ્યુસ તમને ફાયદો કરે. તો એ પણ એક એવી શરૂઆત થઈ અને લગભગ 2.5 વર્ષ મેં એ પણ કામ કર્યું. અને જેનાથી મને ઘણા બધા વીઆઈપી લોકોની સાથે હું સંપર્કમાં આવ્યો. અને એ વખતે મને યાદ છે કે મારી સવારની જે પહેલી બોણી થતી, પહેલાં જે મારા કસ્ટમર આવતા, એ સમયના કલેક્ટર સાહેબ જેપી ગુપ્તા મને હજી યાદ છે. એ સાહેબ આવતા અને એમનાથી હું બોણી કરતો. ત્યાર પછી પણ બીજા કસ્ટમ એક્સાઇઝના કમિશનર સાહેબ આવતા, ઇન્કમ ટેક્સના ચીફ કમિશનર સાહેબ આવતા અને ઘણા બધા બિઝનેસ ક્લાસ લોકો, ઇન્ડસ્ટ્રીઝ લોકો, ઓફિસર્સ લોકો ઘણા બધા આવતા. અને ઘણી બધી મિત્રતા પણ થઈ અને ઘણું મને જીવનમાં શીખવા પણ મળ્યું. અને લોકોને પણ આનંદ થતો કે આટલો યંગ છોકરો અને ભણતા ભણતા આવી સરસ પણ જો પ્રવૃત્તિ કરે છે. તો એક મારો પ્રયાસ હતો કે લોકોમાં એક હેલ્થ કોન્શિયસનેસ થ્રુ આયુર્વેદ અને નેચરોપેથીથી એ ડેવલપ થાય. કોલેજની વાત કરું તો રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, ત્યાં મેં અભ્યાસ કર્યો. અને એની સાથે સાથે જે મેં આપને વાત કરી કે નેચરોપેથી, આયુર્વેદ આ વિષયમાં પહેલેથી જ પરિવારમાં જ કામ કરતા હતા મમ્મી, નાના. એ પણ એક ઈચ્છા હતી. તો એ પણ મને એક સરસ મજાની તક મળી. એક્યુપ્રેશર જે ટેકનિક જે છે, જે આખું શાસ્ત્ર છે, તો એ મને સદભાગ્યે કોર્સ કરવાનો મોકો મળ્યો. અને એમાં મેં ડિપ્લોમા કર્યું અને ડિપ્લોમા પછી એમાં માસ્ટર કર્યું. થયું કુદરતી એવી રીતે કે 3 વર્ષ કોલેજના પૂરા કર્યા, બીએ વિથ ફિલોસોફી, તત્વજ્ઞાન વિષય સાથે. અને સાથે સાથે એક્યુપ્રેશરનું પણ પાર્ટ ટાઈમ કોર્સ શરૂ કર્યો. અને પરિવારમાં જ મમ્મી છે, માસી છે, ગ્રુપ સર્કલમાં લોકો ઓળખીતા પાળખીતા હોય તો સામાન્ય તકલીફ હોય તો લોકો આવે અને એ લોકોને હું ટ્રીટમેન્ટ આપું. અને એ ટ્રીટમેન્ટ આપતાં આપતાં મારું શીખવાનું પણ થતું એક્યુપ્રેશરનું.
મારો કોન્ફિડન્સ પણ વધ્યો કે ખરેખર દવા વગરથી પણ લોકોને સાજા કરી શકાય એવું એક વિજ્ઞાન છે. તો એ મને ખબર નહોતી કે એ હું રમતા રમતા શીખી ગયો અને બહુ લોકોને સરસ રિઝલ્ટ મળવા માંડ્યા. એટલે ત્યાર પછી એક શરૂઆત આખી એવી થઈ કે એ જ ક્ષેત્રમાં આગળ વધવું એવું અંદરથી થયું. એ પણ શરૂઆત થઈ અને પ્રેક્ટિસ પણ મેં શરૂ કરી. તો મને કહેતા આનંદ થાય છે કે લગભગ 45 જેટલા પેશન્ટ કેસ, એવા કેસ કે જે પેરાલિસિસ, જેની કોઈ દવા નથી હોતી, ફિઝિયોથેરાપી એક ઓપ્શન્સ હોય છે એનો, અને પ્રયત્ન કરતા હોય છે કે સારા રિઝલ્ટ મળે. મને 45 જેટલા દર્દીઓમાં વગર દવાએ માત્ર ને માત્ર એક્યુપ્રેશરથી મેં લોકોને સાજા તો કર્યા, પણ ચાલતા ને દોડતા કર્યા. એવું મને સરસ મજાનું એ રિઝલ્ટ મળ્યું. એટલે એ ક્ષેત્રમાં પછી મારે આગળ વધવાનું થયું અને ભણવાનું તો છતાંય ચાલુ જ હતું, કારણ કે એડવાન્સ કોર્સ કરવા માટે એક્યુપ્રેશર માટે હું જોધપુર ગયો, ત્યાં રોકાયો થોડો સમય, ત્યાંથી શીખ્યો. એટલે મારી પ્રેક્ટિસને પણ ખાસું એવું સપોર્ટ મળ્યો, બળ મળ્યું એવું કહી શકાય. અને એનાથી એડવાન્સ લેવલે પછી હું અલ્હાબાદ ગયો. ત્યાં પણ એક એક્યુપ્રેશરની ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા છે, ત્યાં જોઈન કર્યું અને 1.5 મહિના જેવો રેસિડેન્શિયલ કોર્સ કર્યો. એટલે મારો કોન્ફિડન્સ એટલો વધી ગયો કે કોઈ પણ સામાન્ય તકલીફ હોય કે કોઈ પણ દુખાવો હોય, કાંઈ પણ હોય, તો એમાંથી એક્યુપ્રેશરથી લોકોને રિઝલ્ટ મળતું ગયું. અને એક વસ્તુ છે, મારા માતાએ મને ખાસ કીધેલું કે બેટા, તું જે કંઈ કામ કર તો એ દિલથી ને હૃદયથી કરજે, કારણ કે તારી પાસે જે લોકો આવશે બધી જગ્યાએથી થાક્યા હશે, કંટાળ્યા હશે અને હાર્યા હશે. તો એક જ પ્રયત્ન હતો, દર્દી દેવો ભવ. મારી પાસે જે કોઈ દર્દી આવે છે મારા માટે ભગવાન છે. અને હું એક જ વસ્તુ ત્યારે પણ મનમાં રાખતો અને આજે પણ એ જ છે કે જે કોઈ આવે છે દર્દી નારાયણ, તો મારે એને સંપૂર્ણપણે એને સ્વસ્થ કરવા છે અને તંદુરસ્ત કરવા છે. આ એક ભાવના સાથે મેં કામની શરૂઆત કરી અને ઈશ્વર કૃપાથી હજી સુધી કોઈ એક એવા પેશન્ટ કે એવા દર્દી નથી કે જેમાં મને સફળતા ન મળી હોય. એટલે મારો એક ભાવ પણ હોય છે અને પ્રયત્ન પણ હોય છે અને થોડું રિસર્ચ પણ હોય છે કે ગમે એમ કરીને લોકોને હું સાજા કરું. તો આ પણ એક મારા માટે જીવનમાં એક બહુ મોટી એક ઉપલબ્ધિ કહી શકાય. એટલે સરસ મજાની એક્યુપ્રેશરની જર્નીની શરૂઆત થઈ અને આગળ વધતો ગયો. એની સાથે સાથે મનમાં એ પણ વિચાર આવતો ગયો કે ઘણા બધા દર્દીઓ એવા પણ આવે છે કે એ દર્દ, એની તકલીફ બહુ જૂની હોય છે. અને ત્યારે મને એવું લાગ્યું કે અમુક એવી તકલીફો છે કે જેમાં એક્યુપ્રેશરથી એડવાન્સ પણ ઘણું મારે કંઈક વિચારવું જોઈએ અથવા કંઈક સંશોધન કરવું જોઈએ. તો એમાં ને એમાં હું અલગ અલગ બીજી થેરાપીઓ સાથે પણ કનેક્ટ થતો ગયો. ઉદાહરણ તરીકે હિલિંગ થેરાપી. તો એક લોકોને સાજા કરવાના ઉદ્દેશ્યથી અને સંશોધનમાંથી મને એ હિલિંગ થેરાપી મળી અને એમાં ઘણા બધા કોર્સિસ કર્યા મેં. અને એ કોર્સથી પણ મને બહુ સારા રિઝલ્ટ મળ્યા. એક્યુપ્રેશરની એ સરસ મજાની જર્નીની જે શરૂઆત થઈ, તો પછી આગળ એવું પણ થયું કે ઘણા પેશન્ટ એવા પણ આવે છે કે તકલીફ બહુ જૂની હોય અને થોડી ક્રિટિકલ હોય. તો મને એવું થયું કે હજી હું વધારે સારી રીતે લોકોને ફાયદો કઈ રીતે આપી શકું, એના માટે વિચાર ચાલતો હતો અને થોડું સંશોધન પણ ચાલતું હતું. એ સમય દરમિયાન બીજી પણ મને થેરાપી સામે મળી, ધ્યાનમાં આવી અને એ પણ હું શીખ્યો. જેમ કે મેગ્નેટ થેરાપી છે, કલર થેરાપી છે, હિલિંગ થેરાપી. એવી અદ્ભુત થેરાપી કે જે ટોટલી તમારા માઇન્ડ સાથે કનેક્ટેડ છે અને તમારા વાઇબ્રેશન, તમારી પોઝિટિવિટીથી પણ તમે દર્દીને સાજા કરી શકો છો. અને એ પણ એક જબરદસ્ત વિજ્ઞાન છે. આખું ઓરા, વાઇબ્રેશન અને જે પોઝિટિવનેસની વાત કરીએ, તો એમાં પણ આગળ વધ્યો, એમાં પણ કોર્સ કર્યા અને ધીમે ધીમે કોમ્બિનેશનથી હું કામ કરતો ગયો. અને એ કરતાં કરતાં પછી ખ્યાલ આવ્યો કે જે આપણે લોકો જાણીએ છીએ, આયુર્વેદ છે, હોમિયોપેથી છે, એલોપેથી જે મોડર્ન મેડિસિનથી આપણે ઓળખીએ છીએ, યોગ છે, નેચરોપેથી છે, તો આ રીતે વર્લ્ડ લેવલે, દુનિયા લેવલે વાત કરીએ તો આવી તો લગભગ 150 જેટલી થેરાપી ઓલરેડી અસ્તિત્વમાં છે. અને એ સાંભળીને મને વધારે જે કહેવાય કે મારી દિશાઓ મનની, મગજની એક બ્રોડ થઈ કે ઓપ્શન્સ ઘણા બધા છે, વિકલ્પો ઘણા બધા છે, પણ આપણે લોકો એ બહુ મર્યાદિત કક્ષાએ જઈને જ કામ કરીએ છીએ, આગળ વધતા નથી. એવું કહી શકાય કે કમ્ફર્ટ ઝોનની બહાર નથી નીકળતા. એટલે મેં નક્કી કર્યું કે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને કંઈક સતત નવું શીખવું પડશે
અથવા અપડેટ રહેવું પડશે. તો મારા ધ્યાનમાં આવ્યું કે આખું વર્લ્ડ લેવલે ઓલ્ટરનેટિવ મેડિસિન્સ, વૈકલ્પિક ચિકિત્સા, આ વિષય અત્યારે જે કહી શકાય એટલે જે તે સમયે બહુ સુસુપ્ત હતો અને અત્યારે એવું કહી શકાય કે ધીમે ધીમે એની શરૂઆત થઈ છે. તો લકીલી એ મારા ધ્યાનમાં આવ્યું અને ગુજરાત બહાર જઈને મેં એ પણ કોર્સ કર્યો સ્પેશિયલ વૈકલ્પિક ચિકિત્સાનો. મારા ધ્યાનમાં આવ્યો ત્યાર પછી એમાં બેચલર કર્યું. પછી બેચલર કરતાં કરતાં પ્રેક્ટિસમાં એ અલગ અલગ જે થેરાપી છે એ અપનાવતો ગયો. રિઝલ્ટ મળતા ગયા એટલે એક કોન્ફિડન્સ આવ્યો કે આ બધી વસ્તુ કામ કરે છે, પ્યોર સાયન્ટિફિક છે. અને ત્યાર પછી માસ્ટર કર્યું, એમડી કર્યું અને પછી તો એવા ક્રિટિકલ કેસ આવે, એવા પેશન્ટ આવે અને એ યાત્રા એટલી સરસ મજાની દિશામાં ગઈ કે જે આખું મારી ફોર્મ જે છે એ સરસ મજાની ડેવલપ થઈ. અને મારા મમ્મી કાયમ વસ્તુ કહેતા કે બેટા આપણે પૈસા ન કમાય તો કંઈ વાંધો નહીં, પણ લોકોના આશીર્વાદ તું ખાસ કમાજે, એ મોટામાં મોટી દોલત છે. અને ઈશ્વર કૃપાથી હું એવું કહી શકું આજે કે આજે 12 વર્ષ પછી કદાચ કરોડો રૂપિયાનું બેંક બેલેન્સ નથી, પણ જે લોકોના આશીર્વાદ અને જે લોકોનો પ્રેમ મળ્યો છે એ પ્રેમના કારણે આજે સરસ મજાના એક મારા ફોર્મની મેં શરૂઆત નામ આપ્યું છે તથાસ્તુ હેલ્થ ઝોન. કે લોકોના આશીર્વાદ, બ્લેસિંગ્સ, પ્રેમ એટલો મળતો જાય છે દિવસે ને દિવસે. અને જે કહી શકાય કે ઈશ્વરે પણ એટલા આશીર્વાદ આપ્યા કે તથાસ્તુ જે કંઈ પ્રયત્ન કરો એમાં તમે સફળ થાવ. તો એ વાતને ધ્યાનમાં આવી તો એ સરસ મજાની એ શરૂઆત થઈ. અને આજે એ જ પ્રયત્ન હોય છે કે જે એમડી કમ્પ્લીટ કર્યું અને ત્યાર પછી ઈચ્છા થઈ કે આ જ ક્ષેત્રમાં પીએચડી પણ થાય છે. અને મને કહેતા આનંદ થાય છે કે એ પીએચડી કરવા માટે મેં પ્રયત્ન કર્યો અને ઈશ્વર કૃપાથી પીએચડી મેં પૂરું કર્યું, એ પણ ભારતની બહારથી. કારણ કે આ વિષય ઉપર હજી આપણે ત્યાં એટલો કોઈ સ્કોપ નથી ગુજરાતમાં કે ભારતમાં. મને ખબર પડી કે ભારતની બહાર આ વિષય બહુ સારો વિકસિત છે અને સંશોધન રિસર્ચ માટે, પીએચડી માટે પણ એ બહુ જબરદસ્ત છે. તો ગુજરાતનો પહેલો એવો ડૉક્ટર હું બન્યો. મને ખબર નહોતી પણ મારું પીએચડીનું કોન્વોકેશનમાં હું ગયો ત્યારે મને ખબર પડી કે ગુજરાતનો પહેલો એવો ડૉક્ટર છું કે જેણે ઓલ્ટરનેટિવ મેડિસિન્સ, કોમ્પ્લિમેન્ટરી સાયન્સ જે ઓળખાય છે એ વિષયમાં પીએચડી કર્યું એવું ગુજરાતમાંથી પહેલી કોઈ વ્યક્તિ તરીકે મને સન્માન મળ્યું. તો એ મારા માટે બહુ જ ગર્વ અને ગૌરવની વાત છે આજે. મારા પરિવાર માટે, મારા સમાજ માટે, દેશ માટે, રાજ્ય માટે. અને એનાથી બીજું એક જબરદસ્ત એચિવમેન્ટ જે મને મળ્યું કે જેમાં પણ હું ગુજરાતનો પ્રથમ એવો ચિકિત્સક, તબીબ, ડૉક્ટર બન્યો કે જેને બ્રિટિશ કાઉન્સિલ ઓફ કોમ્પ્લિમેન્ટરી થેરાપી લંડન તરફથી મને ઓનરરી મેમ્બરશિપ મળી. એમાં પણ હું ગુજરાતનો પહેલો ડૉક્ટર બન્યો કે કોઈ ડૉક્ટરને આ રીતે ફૂલ્લી મેમ્બરશિપ અને પણ ઓનરરી મને મળી હોય. આવી રીતે મારી યાત્રાની અંદર એટલા એવોર્ડ્સ, રિવોર્ડ્સ મને મળતા ગયા. એટલે બે બાબત થઈ કે એક તો મારો જે આત્મવિશ્વાસ છે એ વધતો ગયો લોકોને ઠીક કરવામાં, સ્વસ્થ બનાવવામાં, તંદુરસ્ત બનાવવામાં. અને બીજી મારી જવાબદારી પણ વધતી ગઈ કે આજે એવોર્ડ મળ્યો છે અથવા લોકોને વિશ્વાસ છે તો એ વિશ્વાસ હું કઈ રીતે ટકાવી શકું અને વધારે ને વધારે લોકો માટે કામ કરી શકું. તો હંમેશા પ્રયત્ન એ જ રહેતા હોય છે કે મારી પાસે જે કોઈ લોકો આવે છે, એક આશા લઈને આવે છે, તો એને હું 100% સંપૂર્ણપણે એ આશા જે છે એ પૂરી થાય અને લોકોને હું રિઝલ્ટ આપી શકું. એવું કહેવાય છે કે માણસ જ્યારે જીવનમાં આગળ વધતો હોય છે તો ત્યારે એના વિચારો અને એના શોખ, આ બે બાબત બહુ પાયાભૂત હોય છે કે એના શોખ કેવા છે, એના વિચારો કેવા છે. એ વાતને ધ્યાનમાં રાખતા એ કયા ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકે એનો આધાર હોય. આવું મારો અનુભવ છે. વાત કરું તો જે યાત્રા મારી શરૂ થઈ, એક આનંદ આવવા માંડ્યો કે હું કંઈક સારું એવું કામ કરું છું કે ખરેખર ઈશ્વરે મને મોકલ્યો છે તો લોકોના ભલું કરવા માટે ને કલ્યાણ કરવા માટે મોકલ્યો છે. ઘણા બધા એવા પેશન્ટ અને એવા કેસ સામે આવતા ગયા. જે મેં વાત કરી પેરાલિસિસની, તો એ સિવાય તો ઘણા એવા કેસ કે જેમાં મોડર્ન મેડિસિનમાં અથવા બીજા કોઈ ક્ષેત્રમાં કોઈ રિઝલ્ટ જ નથી અથવા એનો કોઈ વિકલ્પ જ નથી કે એમાં કંઈ ન થાય.
ઉદાહરણ તરીકે વાત કરું તો મને યાદ આવે છે એક નાનો એવો બાળક 10 વર્ષનો સુરેન્દ્રનગર પાસે ટીકર ગામમાં એ બાળક હતો અને એવી તકલીફ થઈ કે એ બાળક ન ચાલી શકે, ન ઊભો રહી શકે. એ પહેલી વાર જ્યારે લાવ્યા ત્યારે લિટરલી એને સ્ટ્રેચર પર સુવડાવીને લાવ્યા હતા અને એટલી બધી દવાઓ એના ઉપર પ્રયોગ થયા હતા પણ કોઈ રિઝલ્ટ એમને મળ્યું નહોતું. મેં જોયું અને પ્રયત્ન કર્યો. લગભગ મને યાદ આવે છે કે 3 મહિના નિયમિત સારવાર અને એ રીતે દવાઓનું કોમ્બિનેશન કરવાથી આજે 3 મહિના પછી એ બાળક પોતાની રીતે રિક્ષામાં બેસી અને આવે, 15 દાદરા ચડે ઉતરે અને એકદમ હસતો ખેલતો જઈને પાછો જાય. અને એ બાળક માટે હોસ્પિટલમાં અથવા ડૉક્ટર્સે એવું પણ કીધેલું કે હવે આ બાળક લાઈફ ટાઈમ હેન્ડીકેપ રહેશે. તો મને એ વાત બહુ એક દિલમાં ખૂંચી ગઈ કે કોઈ ડૉક્ટર કેમ આવું કીધું એવું. એ ધારે તો થોડું સંશોધન કરી અને આગળ કંઈક એવું કરી શકે કે જે બાળકને રિઝલ્ટ અપાવી શકે. એટલે એ ત્યારે મને મનમાં થયું કે આ બાળકને રિઝલ્ટ આપવું છે અને પ્રયત્ન કર્યો. ઈશ્વર કૃપાથી મને રિઝલ્ટ મળ્યું. એ સિવાય બીજો એક કેસ એવો આવ્યો કે 13 વર્ષની દીકરી અને એ દીકરીને એક આંખમાં 14 નંબર અને આ વસ્તુની જાણ એમને ક્યારેય નહોતી. અચાનક જ સ્કૂલમાં 9મા ધોરણના ક્લાસમાં એમના શિક્ષકે કીધી કે બેટા તને આંખમાં નંબર હોય એવું લાગે છે તો તું જરા ચેક કરાવી લે. અને ચેક કરાવ્યું તો એના ફાધર મધર આવ્યા મારી પાસે અને કીધું. પછી ઘણા બધા અમદાવાદ સિવિલમાં અને ઘણી બધી જગ્યાએ ગયા. છેલ્લે એવું કીધું કે આ દીકરીને અમુક પર્સન્ટેજની હેન્ડીકેપ કહી શકાય અને આમાં કોઈ રિઝલ્ટ મળશે નહીં, ઓપરેશન પણ શક્ય નથી અને આમનામ જ રહેશે. એ લોકો હતાશ થઈ ગયા અને મારી પાસે આવ્યા અને ત્યારે પણ મેં એક પ્રયત્ન એ જ કર્યો કે ગમે એમ કરીને આ દીકરીને મારે રિઝલ્ટ આપવું છે. અને આજે રિઝલ્ટ એટલું સારું છે કે 1.25 વર્ષના ગાળા પછી એ દીકરીને જે આંખમાં 14 નંબર હતા એ અત્યારે 14માંથી ધીમે ધીમે 12 થયા, 9 થયા, 7 થયા. અત્યારે દીકરીને 3.5 જેટલા નંબર સુધી પહોંચ્યા છે અને બીજી આંખમાં જે 2.5-3 જેવા નંબર હતા એ અડધો થયો છે. આવા ઘણા બધા રિઝલ્ટ મને બહુ સારા મળ્યા છે જે મિરેકલ કહી શકાય. એક કેસ મને યાદ આવે છે. લંડનથી પેશન્ટ આવેલા કેસ હતો અને એ ડિસીઝ એવો છે કે એશિયા ખંડની અંદર એ ડિસીઝવાળા પેશન્ટ ભાગ્યે જ જોવા મળે છે. એ ડિસીઝનું નામ છે ક્રોન્સ ડિસીઝ. ખાસ કરીને આફ્રિકન કન્ટ્રીઝમાં અને યુરોપ કન્ટ્રીમાં આ ક્રોન્સ ડિસીઝના ઘણા બધા કેસીસ અને પેશન્ટ જોવા મળે છે. અને આ કેસ એવો ક્રિટિકલ હતો કે એ પેશન્ટ જ્યારે આવ્યા તો 3 કે 4 મહિના એ સતત બેડ પર ને એક રૂમમાં જ હતા. એ બહાર નીકળ્યા નહોતા અને તકલીફ એવી ઘણી ક્રિટિકલ હતી. પણ ખાસ કરીને વાત કરું તો પેટની અંદર એટલો મોટો ખાડો હતો જે ઓપરેટ કર્યા પછી હીલ થતો નહોતો ને એવું કહી શકાય કે એક શ્રીફળ તમે એમાં રાખી શકો અને જેનું હિલિંગ થવું અથવા જોઈન્ટ થવું એ શક્ય થતું નહોતું. ત્યારે ફરી મારા પાસે એક કેસ આવ્યો અને મેં નક્કી કર્યું કે એની હાવ મારે રિઝલ્ટ આપવું છે. એટલે મેં એવું રિઝલ્ટ આપ્યું કે એ કેસમાં 4 મહિનાની અંદર જે પેટની અંદર જે હિલિંગ થતું નહોતું, એકદમ જે કોઈ ફ્રૂટ સડ્યું હોય અને જે પરિસ્થિતિ હોય એવી ચામડીની ને કોષોની હતી. તો 4 મહિના પછી એમાં મેં હિલિંગ થેરાપી, ક્રિસ્ટલ થેરાપી, પંચગવ્ય ચિકિત્સા આ રીતે કોમ્બિનેશન્સ કર્યું અને એટલું સરસ રિઝલ્ટ મળ્યું કે એ ટોટલી હીલ થઈ ગયું. અને 4 મહિના પછી એમનો જન્મદિવસ હતો, મને હજી યાદ છે. ઓગસ્ટ મહિનામાં એ પેશન્ટનો જન્મદિવસ હતો અને 4 મહિના પછી એમના રૂમમાંથી બહાર નીકળ્યા અને એમને એવું કીધું કે ખરેખર રાજકોટની હવા કેવી છે એ આજે મને 4 મહિના પછી ખબર પડી અને થેન્ક્સ ટુ ડૉક્ટર પાર્થ એ મને હજી યાદ છે એના શબ્દો. તો આવા મને પણ ઘણા બધા સારા એવા રિઝલ્ટ મળ્યા છે. રાજકોટની અંદર આટલા વર્ષોથી જે કામ કરું છું, જે પ્રેક્ટિસમાં છું, એની સાથે સાથે એટલા સરસ રિઝલ્ટ મળતા ગયા અને એવું કહી શકાય કે માઉથ ટુ માઉથ એટલી સરસ પબ્લિસિટી થવા માંડી, લોકોને રિઝલ્ટ મળતા ગયા એટલે લોકો ક્યાંય ને ક્યાંયથી સૌરાષ્ટ્ર કચ્છમાંથી, આખા ગુજરાતમાંથી અને ઇવન થયું એવું કે ગુજરાત બહારથી પણ, બોમ્બેથી, એમપીથી પણ ઘણા બધા પેશન્ટ આવવા લાગ્યા. અને એમાં એકવાર બોમ્બેથી એક પેશન્ટ આવ્યા અને એને એવી વાત કરી
કે સર તમે આટલું સરસ કામ કરો છો, લોકોને રિઝલ્ટ મળે છે, તો પછી તમે બોમ્બે પણ એવું કંઈક પ્રયત્ન કરો, પ્લાનિંગ કરો ને. ઘણા બધા પેશન્ટ એવા છે કે જે ખરેખર પીડાય છે અને એમને પ્રોપર સોલ્યુશનની જરૂર છે. તો મને એવું થયું કે ચલો કંઈ વાંધો નહીં, બોમ્બેમાં પણ કામ કરીએ અને ત્યાં પણ અમુક કેમ્પનું આયોજન કર્યું. તો એમાં પણ બહુ સારી સફળતા મળી, સારા રિઝલ્ટ મળ્યા અને એવી સરસ પરિસ્થિતિ નિર્માણ થઈ કે બોમ્બેની અંદર ચર્ચગેટથી લઈને વિરાર સુધી અને ડોંબિવલી પનવેલ સુધી ઘણા બધા પેશન્ટ ઓલરેડી ત્યાં મારી વેઇટ કરવા લાગ્યા. તો ત્યાં પણ વચમાં થોડોક સમય એવું થયું કે મારે ત્યાં રહેવું પડ્યું અને લોકોને મારે ટ્રીટ કરવાના થયા, કન્સલ્ટિંગ કાઉન્સેલિંગ પણ કરવાનું થયું. અને આજે પરિસ્થિતિ એવી છે કે રાજકોટ પણ હેન્ડલ થાય છે અને બોમ્બે પણ હેન્ડલ સરસ મજાનું થઈ જાય છે કે અમુક દિવસ રજાના હોય અહીંયા તો ત્યાં બોમ્બે અને બાકીના દિવસો અહીંયા. અને એમાં પણ બહુ સારો મને એક રિઝલ્ટ મળ્યું એ કે બોમ્બેની અંદર જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો છે, તો ઘણા બધા કલાકારોને મળવાનું થયું અને એ લોકોને જે એવી તકલીફ હતી તો ઓન ધ સ્પોટ અમુક તકલીફોમાં એ લોકોને મેં રિઝલ્ટ આપ્યું તો એ લોકો એટલા ખુશ થયા અને ત્યારે ખબર પડી કે એ લોકો તો આ વસ્તુને એટલી માને છે, એ લોકો એક્સપર્ટ લોકોને શોધતા હતા અને કુદરતી મળવાનું થયું. એમાં બે ત્રણ મને કિસ્સા યાદ આવે છે. એક તો આપણા જે મશહૂર કોમેડિયન છે કપિલ શર્મા, તો એમના મમ્મીને ઘૂંટણની તકલીફ હતી અને દુખાવો હતો અને ચાલી શકતા નહોતા. તો લકીલી મારે એમને મળવાનું થયું. તો એમના મમ્મીને મેં ટ્રીટમેન્ટ આપી. તો એક જ સિટિંગમાં એમને એટલું સારું લાગ્યું, પગ હળવા થઈ ગયા. તો કપિલ પણ એટલા ખુશ થઈ ગયા કે ભાઈ ડૉક્ટર સાહેબ આપકે હાથ મેં તો કુછ જાદુ લગતા હૈ, એવું એને મને વાત કરી. ત્યાર પછી અનુપ જલોટા સાહેબને એકવાર મળવાનું થયું અને મારા એક વડીલ જે હતા એમના ખાસ મિત્ર હતા, એમને ઓળખાણ કરાવીને વાત કરી. તો જલોટા સાહેબે કીધું કે મને એસિડિટીની તકલીફ બહુ છે અને બહુ મને તકલીફ થાય છે અને દવા પણ અસર નથી કરતી. તો ત્યારે જલોટા સાહેબને મેં વાત કરી, સર તમને એક્યુપ્રેશરનો એક પોઈન્ટ જે છે એ તમને ટ્રીટમેન્ટ આપું અને પછી તમે જુઓ કેવું લાગે છે. સાહેબને 2.5 મિનિટ સુધી એક મેં પોઈન્ટ આપ્યો અને એક ટેકનિક શીખવી. 2.5 મિનિટ પછી લિટરલી એવું બોલ્યા કે અત્યાર સુધી જે દવાથી મને રિઝલ્ટ નથી મળ્યું એ મને ખરેખર તમારા પોઈન્ટમાંથી કંઈક મને મજા આવી. આવી જ રીતે રાજ બબ્બરના જે દીકરા જે છે આર્ય બબ્બર, એ વખતે મને યાદ આવે છે કે એ કોઈ સિરિયલમાં રાવણનું કેરેક્ટર કરતા હતા અને શૂટિંગમાં કંઈક પડી ગયા હશે તો કમરમાં એમને તકલીફ થયેલી. તો એમને મળવાનું થયું અને કમરના અમુક પોઈન્ટ્સ મેં એમને આપ્યા, અમુક ઘરગથ્થુ ઉપચારો મેં એમને જણાવ્યા અને 2 દિવસમાં એમને એટલું સરસ થઈ ગયું કે એક ફરીથી એકદમ હાલતા ચાલતા દોડતા થયા. તો એને પણ મને કીધું કે ભાઈ આપકે હાથ મેં તો કુછ જાદू लगता है, मतलब आपने क्या किया मुझे समझ में नहीं आया बट इतना अच्छा लग रहा है. તો આવો એ પણ એ મોકો મળ્યો. ત્યાર પછી મારા બીજા એક પત્રકાર મિત્ર બોમ્બેમાં, એમની સાથે મારે જવાનું થયું અને મળવાનું થયું અરબાઝ ખાનને. એમને પણ સેમ કમરની તકલીફ અને ઘૂંટણની પગની કંઈ તકલીફ થયેલી શૂટિંગ દરમિયાન કંઈક લાગ્યું હશે તો. તો એ પણ ચાલવામાં તકલીફ, સૂઈ શકતા નહોતા અને મને વાત કરી. એટલે બધું કંઈ વાંધો નહીં ચલો. તો ત્યારે પણ એવું થયું કે એક જ સિટિંગમાં એમને પણ એટલું સરસ રિલેક્સેશન મળ્યું. તો એક વાતનો એવો પણ આનંદ થયો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર આમ જોઈએ તો એ લોકોની લાઈફસ્ટાઈલ જ એટલી ખરાબ છે કે બધા લોકોને કંઈ ને કંઈ તકલીફ હોય જ છે અને એ લોકો મેડિસિન પણ લે છે છતાં રિઝલ્ટ નથી મળતું. તો ત્યારે એ લોકો પણ એવો પ્રયત્ન કરે છે કે કંઈક ઓલ્ટરનેટિવ હોય તો ઘણું સારું. અને આજે ખુશી થાય કે ઘણીવાર કોઈ એવી તકલીફ હોય અને ક્યાંય અટક્યા હોય તો ઘણીવાર સામેથી ફોન કરે કે डॉक्टर साहब ये तकलीफ़ है, ऐसा है, क्या करें, आप कुछ बताइए या फिर बॉम्बे आइए, हम मिलते हैं, आप कुछ गाइड કરો. તો આજે એ લેવલે પણ આજે કામ કરવાનું થાય છે તો આનંદ થાય છે કે આ લેવલના લોકો પણ આ બધી બાબતોને આટલું મહત્ત્વ આપે છે. કારણ કે સામાન્ય રીતે મારો અનુભવ અને પ્રેક્ટિસમાં મેં જોયું છે કે લોકોને મનમાં એક વસ્તુ એવી હોય કે આયુર્વેદ કે એક્યુપ્રેશર, નેચરોપેથી કે આ બધી વસ્તુથી તો બહુ ટાઈમ લાગે. ખરેખર હું એવું કહીશ આ 12 વર્ષના અનુભવમાં કે એવું નથી. ક્યાંક આપણી ધીરજ ખૂટતી હોય છે, ક્યાંક આપણો વિશ્વાસ જે છે એ ઓછો હોય છે અને આપણે શું છે કે અત્યારે બધા ઓન ધ સ્પોટ રિઝલ્ટમાં માનતા હોય છે, એટલા માટે એક આપણી અપેક્ષા વધારે હોય છે. પણ મારો અનુભવ એવું કહે છે કે જો આપણે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીએ અને થોડું
એ ધીરજ રાખીએ તો 100% રિઝલ્ટ મળે છે. કારણ કે મારે ન્યૂ દિલ્હી એમ્સમાં એક એવા ડૉક્ટરને, એક સાયન્ટિસ્ટને મળવાનું થયું હતું અને ત્યારે એમને મને બહુ સરસ વાત કરી હતી કે ખરેખર એક અંગત વાત કરું તમને કે અત્યારે અમે જે કંઈ પ્રયત્ન કરીએ છીએ ઇમરજન્સીમાં બહુ સારા રિઝલ્ટ મળીએ છે, પણ ઘણી બધી તકલીફ, ડિસીઝ એવા છે કે જેની અંદર અમે મૂળમાંથી સોલ્યુશન નથી આપી શકતા. અમે જે ડિસીઝ છે એને દબાવી છીએ, સપ્રેસ કરીએ છીએ. અમે ખુદ એવું ઈચ્છીએ છીએ પણ અમારી મર્યાદા છે, આવું એમને કીધેલું. અને એમને ખુદે કીધું કે ખરેખર જે ભારતનું જે વૈદિક સાયન્સ છે, જે વેદો છે, વેદોમાં એક આયુર્વેદ અને બીજા પણ ઘણા બધા વેદ છે, પણ આયુર્વેદ એટલું જબરદસ્ત છે કે જો ખરેખર લોકો એને અપનાવે અને એમાં આગળ વધે તો બહુ સારા રિઝલ્ટ મળે છે. તો એ વાતની પણ મને પુષ્ટિ મળી કે આટલા મોટા સાયન્ટિસ્ટ પણ એ વાતને સ્વીકારે છે. અને બહુ સાચી વાત છે, કારણ કે આયુર્વેદ જે છે એ એક પ્યોર સાયન્સ છે, એક વિજ્ઞાન છે. અને કેવું વિજ્ઞાન છે કે જે ખાલી કોઈ રોગને મટાડવાનું કામ નથી કરતું, પણ વ્યક્તિને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન કેમ જીવવું અને લાંબુ અને સારું જીવન કેમ જીવવું એ ખરેખર આયુર્વેદ એ શીખવાડે છે. એટલે હું એક પ્રયત્ન એ જ કરતો હોઉં છું તથાસ્તુ હેલ્થ ઝોનના માધ્યમથી, એ રાજકોટ હોય, ગુજરાતની અંદર કોઈ જગ્યાએ હોય, બોમ્બેમાં હોય કે ભારતની બહાર હોય, મારા કોઈ પણ લેક્ચર્સ હોય છે, ટોક હોય છે કે સેમિનાર હોય છે, હું આ જ પ્રયત્ન કરતો હોઉં છું કે કોઈ રોગ, ડિસીઝ એવો નથી જેનું રિઝલ્ટ ના મળે. એક ચિકિત્સક તરીકે જો આપણે એવું નક્કી કરી નાખીએ કે આમાં તો હવે કાંઈ રિઝલ્ટ નથી મળવાનું, તો હું એવું માનું છું કે આપણી નબળાઈ છે. જો આપણે એમાં વિશ્વાસ રાખી અને કંઈક ઊંડા ઉતરીએ કે સંશોધન કરીએ તો 100% રોગ કોઈ પણ હોય, રિઝલ્ટ મળવાનું જ છે. આ મારો ખરેખર પ્રત્યક્ષ અનુભવ છે. લોકોને મળવાનું થાય ત્યારે મારા લેક્ચર્સમાં પણ હું આ જ કહેતો હોઉં છું અને આ જ પ્રયત્ન મારો હોય છે કે લોકો આ વસ્તુને ખરેખર અનુભવ કરે તો જ એમને રિઝલ્ટ બહુ સારું મળી શકશે. જે ડિસીઝની મેં આપણે રિઝલ્ટની વાત કરી, તો આવી રીતે ઘણા બધા એવા પણ ડિસીઝ છે જે કદાચ આપ સૌને સાંભળીને આનંદ થશે કે ફોર એક્ઝામ્પલ ડાઉન સિન્ડ્રોમ. બાળકોમાં થતી એક એવી બીમારી છે, એક એવું જેનેટિકલ ડિસઓર્ડર કહી શકાય કે રંગસૂત્રની અંદર, ડીએનએની અંદર, ક્રોમોઝોમની અંદર કુદરતી એવો પ્રોબ્લેમ હોય છે કે જેનું મોડર્ન મેડિસિનમાં કોઈ સોલ્યુશન, કોઈ મેડિસિન નથી. આવા પણ મારી પાસે કેસ આવેલા અને આની અંદર મેં કામ કર્યું, સંશોધન કર્યું, ઘણા એક્સપર્ટ લોકો સાથે ચર્ચાઓ કરી અને પછી એક સરસ કોમ્બિનેશન એવું તૈયાર કર્યું. તો એમાં પણ મને રાજકોટની જ વાત કરું તો 7 જેટલા બાળકોમાં બહુ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું. એની સાથે સાથે સીપી ચાઇલ્ડ જે છે, તો એની પણ ઘણી બધી એવી તકલીફો હોય છે, તો એમાં પણ મને રિઝલ્ટ મળ્યા. ઘણા પેશન્ટ એવા આવતા હોય છે કે શરીરમાં અલગ અલગ ઓર્ગનમાં, સિસ્ટમમાં ગાંઠ હોય છે. તો સામાન્ય રીતે જ્યારે ગાંઠની વાત આવે તો આપણા મનમાં એ જ હોય છે કે આપણે એને ઓપરેટ કરાવવું પડશે અને અમુક કેસમાં કરાવવું પણ પડતું હોય છે. પણ ઘણા ખરા અંશે એ વગર ઓપરેશને, સર્જરી વગરથી પણ જો એમાં કામ થાય તો રિઝલ્ટ મળે છે. મારી જ વાત કરું તો મને એક નહીં અનેક કેસમાં રિઝલ્ટ મને મળ્યું છે કે ગાંઠ ફક્ત દવાઓથી જ ઓગળી જાય છે. અને ફક્ત એમનેમ નહીં, દવા શરૂ કર્યા પહેલાં લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટ થાય, દવાનો કોર્સ કમ્પ્લીટ થાય, ત્યાર પછી ફરી રિપોર્ટ થાય, એ બંને રિપોર્ટ ટેલી થાય અને પ્લસ જે તે જે એક્સપર્ટ ડૉક્ટર છે, સર્જન છે, એ પણ ચેક કરે અને એ પણ એવું કહે કે ના ખરી વાત છે, ગાંઠ ઓગળી ગઈ છે. તો આવા પણ મારી પાસે ઘણા બધા કેસ છે કે જેમાં એક દીકરી હતી જેને પેઇનક્રિયાસની અંદર ગાંઠ હતી, બહુ ક્રિટિકલ એ વસ્તુ હતી. તો એ દીકરીને 3 મહિનાની અંદર જ એ ગાંઠ એકદમ ઓગળી ગઈ. બીજા એક પેશન્ટ એવા હતા, ગર્ભાશયમાં ગાંઠ હતી, તો એમને પણ સર્જને વાત કરી હતી કે એમને ઓપરેટ કરવું પડશે અને થોડું રિસ્કી છે, ગાંઠ મોટી છે, છતાં એમને કીધું કે આપણે પ્રયત્ન કરીએ. એ મારી પાસે આવ્યા તો મેં એમને વાત કરી કે કશો વાંધો નહીં, આપણે પણ પ્રયત્ન કરીએ, રિઝલ્ટ પોઝિટિવ મળશે એવી મને આશા છે. અને એમને પણ 4 મહિના સતત નિરંતર દવા લીધી અને એના ડાયટમાં, લાઇફસ્ટાઈલમાં ચેન્જ કર્યા, તો એમાં પણ મને બહુ સારા રિઝલ્ટ મળ્યા કે વગર ઓપરેશને ગાંઠ પણ ઓગળી ગઈ. એનાથી વિશેષ મને આનંદ એ થાય છે કે બાયપાસ, આજે આખા ઇન્ડિયાની અંદર રાજકોટની વાત કરીએ તો મેક્સિમમ લોકો બાયપાસના પેશન્ટ અહીંયા વધારે છે, બીપીના પેશન્ટ છે
ડાયાબિટીસના પેશન્ટ છે. કારણ કે આપણા લોકોની લાઈફસ્ટાઈલ અને રાજકોટિયન છીએ, ગુજરાતીએ છીએ, ખાવા પીવાના શોખીન છીએ, તો સ્વાભાવિક છે કે એમાં કંટ્રોલ ના થાય, વર્કઆઉટ એક્સરસાઇઝ ન થાય તો આ તકલીફ, આ રોગ આપણને આવી શકે છે. આમાં પણ મને બહુ સારા રિઝલ્ટ મળ્યા છે. એક નહીં, ઘણા બધા પેશન્ટ એવા છે કે વગર બાયપાસે, ઓપરેશન વગર હાર્ટનું બ્લોકેજ પણ દૂર થઈ ગયું છે. એની સાથે વાત કરું તો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, થાઇરોઇડ, આ ડિસીઝ, આ રોગ એવા છે કે જનરલી એવું સાંભળવા મળતું હોય છે કે આમાં લાઈફ ટાઈમ મેડિસિન લેવી પડશે, તો અને માત્ર તો જ એ રોગમાં કંઈક રિઝલ્ટ મળે. આના ઉપર પણ મેં કામ કર્યું અને મેં રિઝલ્ટ લીધા કે મોડર્ન મેડિસિન પ્રમાણે બહુ સાચી વાત છે કે લેવું પડતું હોય છે, પણ એનાથી એક સ્ટેપ આગળ અગર આયુર્વેદના વાત કરીએ, હોમિયોપેથીની અંદર વાત કરીએ, નેચરોપેથીમાં, ડાયટમાં, લાઇફસ્ટાઈલમાં જો આપણે ફેરફાર કરીએ, એવા પણ મારી પાસે રિઝલ્ટ છે કે કોઈ લાઈફ ટાઈમ દવા પણ લેવાની જરૂર નથી પડતી. અમુક સમય લેવી પડતી હોય છે. ત્યાર પછી ડાયાબિટીસની હોય, બીપીની હોય, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ કોઈ પણ હોય, તો એ દવાથી પણ આપણને છુટકારો મળી શકે છે. પણ એના માટે ધીરજ જોઈએ, સમય જોઈએ અને વિશ્વાસ જોઈએ. કારણ કે મેં આપને વાત કરી એમ ઓલ્ટરનેટિવ મેડિસિન્સ, જે વૈકલ્પિક ચિકિત્સા, જે કોમ્પ્લિમેન્ટરી સાયન્સ છે, એટલું વિશાળ અને એટલું વિસ્તૃત છે કે મોટી વાત એ છે કે એ કોઈ પણ ટ્રીટમેન્ટ થેરાપી છે, જે મેં આપને વાત કરી કે વર્લ્ડ લેવલે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જો એ ગાઈડલાઇન પ્રમાણે વાત કરીએ તો 150 જેટલી એવી થેરાપી છે કે જે બધી કોઈ પણ પ્રકારની નુકસાન રહિત પદ્ધતિ છે. આજના સમયમાં લોકો માટે એક પ્લસ પોઈન્ટ હોય તો એ આ છે કે તમે કોઈ એવી ટ્રીટમેન્ટ થેરાપી પદ્ધતિ અપનાવો છો કે કદાચ તમને રિઝલ્ટ નથી મળતું તો તમને નુકસાન તો નથી જ થતું. આ મોટો વૈકલ્પિક ચિકિત્સાનો પ્લસ પોઈન્ટ છે. અને ઈશ્વર કૃપાથી જે મારો શોખ છે અને હું સતત ને સતત જે સંશોધન, વાંચન અને જે પ્રેક્ટિસ હું કરું છું, તો આજે 18 જેટલી ટ્રીટમેન્ટ થેરાપી હું જાણું છું અને હું લોકોને આપું છું. એમાં એક્યુપ્રેશર છે, મેગ્નેટ થેરાપી, કલર થેરાપી, હિલિંગ થેરાપી, વોટર થેરાપી, બાયોમેગ્નેટિક પારદ થેરાપી, મ્યુઝિક થેરાપી, સાઉન્ડ થેરાપી, આવી થેરાપી જે છે ઓલરેડી અત્યારે હું કામ કરું છું. પંચગવ્ય ચિકિત્સા અને થેરાપીની સાથે સાથે મેડિસિનનું પણ એક જબરદસ્ત કોમ્બિનેશન રિસર્ચ કરતાં કરતાં અને PhD પૂરું થયું પછી મને મળ્યું. એમાં હર્બલ મેડિસિન, જે આયુર્વેદ આપણે કહીએ છીએ, ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિસિન, જે બહુ નવી જ આખી પેથી છે અને બહુ સારા જબરદસ્ત એમાં રિઝલ્ટ મળતા હોય છે. તો ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિસિન છે, બાશ ફ્લાવર રેમેડી છે, ચોક્કસ પ્રકારના ફૂલોમાંથી દવાઓ બને છે અને બહુ જબરદસ્ત એ પણ રિઝલ્ટ આપે છે. તો અત્યારે હું ટ્રીટમેન્ટ અને સાથે સાથે આ રીતના સિસ્ટમ ઓફ મેડિસિન ઉપર પણ એટલું કામ કરું છું. અને કોઈ કેસમાં એવું પણ બને છે કે માત્ર મારે ટ્રીટમેન્ટથી, સારવારથી મને બહુ સારા રિઝલ્ટ મળે છે. કોઈ કેસમાં એવું બને છે કે માત્ર દવાથી પણ રિઝલ્ટ મળી જાય છે. અને કોઈ કેસમાં એવું બને છે કે દવા અને ટ્રીટમેન્ટ, સારવાર, બંનેનું મારે કોમ્બિનેશન કરી અને હું કામ કરું તો મને બહુ સારો રિઝલ્ટ મળે છે. પ્રેક્ટિસ કરું છું અને એક જ પ્રયત્ન છે કે ગમે એમ કોમ્બિનેશન કરીને પણ આજે હું લોકોને કંઈક સારું રિઝલ્ટ આપી શકું. તો એ માટે સતત હંમેશા પ્રયત્નશીલ હોઉં છું. અને બીજું એક ખાસ મને વાત કહેવાનું મન થાય છે કે મારું એકેડેમિક જે ક્વોલિફિકેશન છે એ મેં રાજકોટમાં કર્યું, કે BA ફિલોસોફી કર્યું, MA સાયકોલોજી કર્યું, મનોવિજ્ઞાનમાં પહેલેથી રસ. એની સાથે સાથે જર્નલિઝમ, પત્રકારત્વનો પણ એક શોખ, એ પણ કર્યું રાજકોટમાં. લો, કાયદો ભણવાની બહુ ઈચ્છા હતી અને મને આનંદ થાય છે કહેતા કે મારા પરિવારમાં મારા પિતા, માતા, હું અને મારી બહેન, અમે ચારેય લોકોએ અમે લો ગ્રેજ્યુએટ કર્યું છે. એક શોખ છે કે ભારતનું બંધારણ, કાયદો કેવો છે, શું છે, તો એ બધું તો અહીંયા કર્યું. પણ જે સાથે સાથે જે મેં કોર્સિસ કર્યા એ બધા મોસ્ટ ઓફ આઉટ ઓફ ગુજરાત. કોઈ અલ્હાબાદ કર્યું, જોધપુર ગયો, પટના બિહાર ગયો, કલકત્તા ગયો, બોમ્બે ગયો, દિલ્હી ગયો, ઘણી બધી જગ્યાએ જઈ અને કોર્સ કર્યા. ત્યારે એક વસ્તુનો મને વિચાર આવ્યો અને અનુભવ થયો કે ઈશ્વર કૃપાથી હું તો બધી જગ્યાએ જઈને કોર્સ કરી શક્યો, પણ રાજકોટમાં કે ગુજરાતના એવા કેટલા લોકો, કેટલા દીકરાઓ અને દીકરીઓ હશે કે જેને શીખવું છે, જાણવું છે, પણ એ લોકો કદાચ ઘર છોડીને કે રાજકોટ છોડીને બીજે કંઈ જઈ નહીં શકે. તો એ માટે મેં પ્રયાસ કર્યો
અને આજે તથાસ્તુ હેલ્થ ઝોનના હેઠળ 6 જેટલાએ યુનિવર્સિટી, બોર્ડ, કાઉન્સિલ અને કોલેજનું એફિલેશન સેન્ટર સમગ્ર ગુજરાતનું મને મળેલું છે અને હું હેન્ડલ કરું છું, કે જેની અંદર સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ, બેચલર કોર્સ, માસ્ટર, જે નોર્મલી ડિસ્ટન્સ મોડ ઉપર થતા હોય છે. તો એ પણ એક્યુપ્રેશર ઉપર, યોગ ઉપર, નેચરોપેથી ઉપર, રેકી, હિલિંગ, કલર થેરાપી, વૈકલ્પિક ચિકિત્સા, તો આવા ઘણા બધા કોર્સિસ જે લોકો ઈચ્છતા હોય છે, લોકોને શીખવું છે, સુજોગ થેરાપી, કે જે જબરદસ્ત રિઝલ્ટ આપે છે અને રાજકોટની અંદર એનું બહુ સારું એવું કામ થાય છે. તો આવા કોર્સિસ પણ મારો પ્રયત્ન હતો કે ભાઈ હું બહાર જઈ અને શીખ્યો, ઘણા બધા લોકો એવા હશે કે જે નહીં જઈ શકે, તો એટલા માટે એ પણ એક મારો પ્રયાસ છે, પ્રયત્ન છે કે અહીંયા બેઠા બેઠા લોકો એ કોર્સ પણ કરી શકે. તો એ પણ મેં શરૂઆત કરી છે અને લોકો પણ એટલા ખુશ છે, સામેથી મળે અને કહે છે કે સાહેબ અમે તો આવું શોધતા હતા, સારું તમે મળી ગયા. તો આ પણ એક કામ હું અવેરનેસ કરવાનો એક પ્રયત્ન કરું છું. હવે પછીની એક વાત કહેતા એટલો મને આનંદ થાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક સપનું હોય, એક ડ્રીમ હોય, એક એવો પ્રોજેક્ટ હોય. તો મારા જીવનમાં એક એવો લક્ષ્ય છે, એક એવું સપનું છે, એક એવું જબરદસ્ત એક મલ્ટી થેરાપી સેન્ટર સ્ટાર્ટ કરવું છે કે જેની અંદર દુનિયાની તમામ જે થેરાપી છે, જે ટ્રીટમેન્ટ છે, સારવાર છે, જે મેં આપને વાત કરી કે 150 જેટલી ઓલ્ટરનેટિવ થેરાપીઝ છે, શક્ય એટલી થેરાપી એમાં હોય. એમાં આયુર્વેદ હોય, પંચકર્મ હોય, ઓઝોન થેરાપી, જેનો પણ હું સર્ટિફાઈડ ડૉક્ટર છું, સૌરાષ્ટ્ર કચ્છમાં 3 ડૉક્ટર્સમાંનો એક. આવી ઘણી બધી થેરાપી છે જે બહુ લોકોને ખ્યાલ નથી, લોકો સુધી પહોંચી નથી. તો પ્રયાસ એ છે કે એક એવી જગ્યા, એક એવું સેન્ટર હોય, ત્યાં તમામ પ્રકારની થેરાપી થતી હોય, તમામ પ્રકારની મેડિસિન્સ, દવાઓ, આયુર્વેદ, હોમિયોપેથી, ઇલેક્ટ્રો હોમિયોપેથી એવી લોકોને મળી જાય, નેચરોપેથી, કુદરત અને પ્રકૃતિની નજીક લોકો જીવન જીવી શકે અને રોગ મુક્ત થઈ શકે. એની સાથે સાથે આજે અનુભવ એવો છે કે લોકો શારીરિક કરતાં માનસિક રીતે વધારે પડી ભાંગે છે અને વધારે એમને માનસિક સ્વાસ્થ્યની જરૂર હોય છે. તો એવું પણ સરસ મજાનું એ સેન્ટરમાં એવી હોય વ્યવસ્થા કે ધ્યાન હોય, અલગ અલગ થેરાપી હોય કે જે માનસિક રીતે લોકો રિલેક્સ થઈ શકે. આવું એક સપનું છે, જે સપનું અત્યાર સુધી મનમાં તો દોડે જ છે, તરવરી રહ્યું છે આંખની નજર સામે. બસ પ્રયત્ન છે કે બને એટલું જલ્દી એ સપનું મારું પૂરું થાય, કે દુનિયામાં ન હોય એવું એક જબરદસ્ત સેન્ટર જ્યાં આઈપીડી અને ઓપીડી લોકો દાખલ પણ થઈ શકે, તો લોકોને એવો અહેસાસ ન થાય કે હું કોઈ દવાખાનામાં છું. લોકોને એવો અહેસાસ થાય કે કોઈ ખરેખર હું બીજી દુનિયામાં છું અને મને નવું જીવન મળ્યું છે. તો આવું એક મલ્ટી થેરાપી, આખું એક સેન્ટર જબરદસ્ત શરૂ કરવાની એક ઈચ્છા છે, મારા પ્રયત્ન પણ છે એમાં. અને મને વિશ્વાસ છે, આશા છે કે મારા એ પ્રયત્નને ઈશ્વર એમાં મને સફળતા અપાવશે અને સાથ સહકાર અને સહયોગ પણ મને મળશે અને એ મારો હું પ્રોજેક્ટ જે છે એ પૂરો કરીશ. તેની સાથે સાથે ડૉક્ટર તરીકે મારે 12 વર્ષની જે પ્રેક્ટિસ છે, હજી એવું જ લાગે છે કે ઘણું બધું શીખવાનું, જાણવાનું બાકી છે અને લોકોના આશીર્વાદ મેળવવાનું બાકી છે. એ દિવસે ને દિવસે ઈચ્છા વધતી જાય છે. તો પ્રયત્ન પણ એ જ હોય છે કે અલગ અલગ વિષય ઉપર અવેરનેસ, મારા લેક્ચર્સ, ટ્રેનિંગ પ્રોગ્રામ, સેમિનાર, એ પછી લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ હોય, કિચન રેમેડી, હોમ રેમેડી, સામાન્ય કોઈ પણ તકલીફ હોય તો એ હોમ રેમેડીથી જ, ઘરગથ્થુ ઉપચારથી જ થઈ શકાય એવી ટેકનિક્સ, એના પણ લેક્ચર્સ હોય છે. ધ્યાન, હિલિંગ, ખાસ કરીને બાળકોને ન્યુટ્રિશન, ચાઇલ્ડ ન્યુટ્રિશનની વાત, તો એ પણ મારા પ્રયત્ન હોય છે. અને સમયાંતરે હું રાજકોટના અલગ અલગ વિસ્તારો છે, જેમ કે ગંજીવાડા છે, ત્યાર પછી થોરાળા વિસ્તાર છે, ગાંધીગ્રામ છે, જંગલેશ્વર વિસ્તાર છે, છોટુનગર જે ઝુંપડપટ્ટી જે છે એ વિસ્તાર છે, ઈશ્વરિયા ગામ છે, રૈયાધાર છે. તો આવી બધી જગ્યાઓએ જઈ અને ત્યાંના જે મહિલા મંડળ, યુવક મંડળ અથવા કોઈ સંસ્થા જે કામ કરતી હોય છે, તો એની સાથે મળી અને એક પ્રયાસ હોય છે કે લોકો વગર દવાએ કેવી રીતે સાજા થઈ શકે, બાળકોનો ઉછેર, વિકાસ અને એમનું જે ન્યુટ્રિશન, ખાવા પીવાનું કેવી રીતે થાય. તો એ પણ મારા પ્રયત્ન હોય છે લેક્ચર્સના, અવેરનેસના.
બહેનો દીકરીઓને ઘણી બધી એવી તકલીફ હોય જે મૂંઝવતા હોય છે પ્રશ્નો કે જે કોઈ નથી કહી શકતા. તો વુમન હેલ્થ ઉપર, વુમન એમ્પાવરમેન્ટ ઉપર પણ લેક્ચર્સ, અવેરનેસ, કંઈ ને કંઈ ટોક, ક્વેશ્ચન આન્સર્સનો આવો પ્રયત્ન હોય છે. એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટના લોકોને હું શીખવતો હોઉં છું કે સામાન્ય તકલીફમાં કેવી રીતે કામ કરવું. આ સાથે સાથે એક સામાજિક સોશિયલ પણ થાય છે, એક આનંદ થાય છે કે જે જ્ઞાન છે, જે જાણું છું તો એ લોકો સુધી પહોંચે પણ છે. એની સાથે સાથે પ્રોફેશનલી પણ મને સારું એવું પ્લેટફોર્મ મળે છે અને મને આનંદ થાય છે. ઘણી બધી કોર્પોરેટ કંપનીઓ છે, સંસ્થાઓ છે, ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે, ઇન્સ્ટિટ્યૂટ છે, કોલેજીસ છે, અમુક મેન્યુફેક્ચરિંગ કંપની છે, ફાઇનાન્સ કંપની છે, બેંક્સ છે. તો એ લોકોને પણ હું માઇન્ડ પાવર ઉપર, મોટિવેશન ઉપર, સોફ્ટ સ્કિલ ઉપર, પ્રેઝન્ટેશન સ્કિલ ઉપર મારે પીપીટીની સાથે સરસ મજાના સેશન્સ કન્ડક્ટ કરવાના થાય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ, જે આજના સમયમાં કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય કે પછી કોર્પોરેટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ આજે બહુ જરૂરી છે. તો એના પણ મને લેક્ચર્સ લેવાનો મોકો મળતો હોય છે અને લોકો ગમે એવી પરિસ્થિતિમાં પણ કઈ રીતે સ્ટ્રેસ ફ્રી રહી શકે એવી ટિપ્સ, ટેકનિક અને સાયકોલોજીકલ એમાં કઈ રીતે આગળ વધવું એ પણ મારો પ્રયાસ હોય છે. અને બીજી એક મને ખાસ વાત યાદ આવે છે કે સાયકોલોજી, મનોવિજ્ઞાન સાથે જોડાયેલો છું એટલે રૂટીન પ્રેક્ટિસમાં પણ એવું થાય કે લોકોનું નિદાન તો થાય જ છે, કરવું જ પડતું હોય છે, કન્સલ્ટિંગ જેને કહેવાય, પણ સાથે સાથે કાઉન્સેલિંગ પણ એટલું જ કરવું પડતું હોય છે. કારણ કે કાઉન્સેલિંગ જે છે એ અત્યારે બહુ જરૂરી છે કોઈ પણ વ્યક્તિને રોગમાંથી મુક્ત કરવા માટે. અને એક કોન્ફરન્સમાં ગયો હતો ત્યારે સાંભળ્યું ત્યારે મને લિટરલી દુઃખ થયું અને એક આંચકો લાગ્યો કે આખા એશિયા ખંડની અંદર રાજકોટ શહેર આત્મહત્યા કરવામાં નંબર 1 છે. કદાચ બહુ આપમાંથી ઓછા લોકો જાણતા હશો, પણ મને આ જાણીને ખરેખર એક એવો આંચકો લાગ્યો હતો કે જે રાજકોટ, જે સૌરાષ્ટ્ર, સુરાઓની ને સંતોની ભૂમિ આપણે કહીએ છીએ, એટલા બધા એક્ઝામ્પલ્સ, ઉદાહરણો, એટલા લોકો થઈ ગયા, એટલા કવિઓ થઈ ગયા, એટલા સમાજ સુધારકો થઈ ગયા, છતાં આ ભૂમિ ઉપર આજે એવી પરિસ્થિતિ છે કે લોકો ઈશ્વરે આપેલા સરસ મજાના જીવનને ત્યજી દે છે, સુસાઇડ કરે છે, આત્મહત્યા કરે છે. મને બહુ જ દુઃખ થયું. તો એ પણ મારો એક પ્રયાસ છે કે મેક્સિમમ લોકો સુધી હું પહોંચું અને આત્મહત્યા કરવાના વિચારો ટાળે. આવું પણ એક ટૂંક જ સમયમાં એક કેમ્પેઇન અથવા અભિયાન કહી શકાય, એક અવેરનેસ કહી શકાય કે મારે એ શરૂ થઈ ચૂક્યું છે, પણ ફૂલ ફ્લેજમાં મારું પ્લાનિંગ છે કે એમાં પણ મારે કામ કરવું છે. કારણ કે એક જ વસ્તુ મને ખબર છે કે જીવનથી સૌથી મોટી મહત્ત્વની વાત અથવા બાબત કે વિષય કોઈ ન હોઈ શકે. જો એક પળમાં આપણે આપણા જીવનને ત્યજી દઈએ એક સામાન્ય વિચારને ધ્યાનમાં લઈને, તો બહુ મોટી અને બહુ ખરાબ વાત કહેવાય. તો આ પણ એક મારો એક પ્રોજેક્ટ છે, એક મારો પ્રયત્ન છે કે મારે લોકોને આત્મહત્યા કરતાં રોકવા છે અને કોઈ વર્લ્ડ લેવલની કોન્ફરન્સમાં જઈને હું વિશ્વાસથી ને વટથી કહી શકું કે આ એ જ રાજકોટ છે કે એક સમયે લોકો વધારે આત્મહત્યા કરતા હતા અને આજે એ જ રાજકોટ છે કે જ્યાં તદ્દન લોકો હવે આત્મહત્યા નથી કરતા પણ જીવનને જીવે છે. તો આ પણ એક મારી એક અદમ્ય ઈચ્છા છે અને મારો પ્રયાસ છે અને પ્લાનિંગ પણ હું કરું જ છું કે વધારે ને વધારે આ વિષયને હું લોકો સુધી પહોંચાડું. ઘણીવાર લોકો એ પણ પૂછતા હોય છે કે આટલું બધું કઈ રીતે કરો છો, શું કરો છો? તો એમાં કહેતા મને એક આનંદ થાય છે કે આ બધી વસ્તુ કરતાં કરતાં મારા શોખ પણ જે છે કે જેને હું ન્યાય આપતો હોઉં છું. ઉદાહરણ તરીકે વાત કરું તો સંગીતની મેં જે શરૂઆતમાં વાત કરી હતી, તો એ શોખ પહેલેથી છે અને આજ દિવસ સુધી ભલે હું પ્રોફેશનલી કામ નથી કરતો, પણ સંગીત સાથે હું જોડાયેલો તો ખરો. ઘણીવાર એવું બને 15 દિવસે, મહિના દિવસમાં કે પરિવાર આખો ભેગો થાય 25-30 લોકો અને બધા એક શોખીન ગાવાના, તો કરાઓકેની ફેસિલિટી અત્યારે બહુ સારી છે, તો એમાં પણ ગાવાનું થતું હોય છે. નિજાનંદમાં મારી મોજમાં હોઉં ત્યારે પણ ગાતો હોઉં છું અને છે ભવિષ્યમાં ઈચ્છા પણ છે કે સ્ટેજ ઉપર ફરીથી પાછું શરૂઆત પણ કરવી છે. કારણ કે શોખ છે એ તો ક્યારેય ઓછો થતો નથી, ઉલટાનો વધતો જ હોય છે. એની સાથે સાથે મને એક સરસ મજાની તક મળી હતી નાટકની અંદર કામ કરવાની અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા NSD, જે ભારતની અંદર બહુ મોટું નામ છે, અને NSDમાંથી ઘણા બધા એવા કલાકારો
ફિલ્મ જગતને આપ્યા છે NSDએ. એમાં નસરુદ્દીન શાહ છે, અનુપમ ખેર સાહેબ છે, અમરીશ પુરી સાહેબ છે, ઘણા બધા લોકો છે. તો સદનસીબે મને પણ એમાંથી તાલીમ લેવાનો એક સરસ મજાનો મોકો મળ્યો અને નાટકમાં પણ છેલ્લા 18 વર્ષ થયા હું કામ કરું છું, જોડાયેલો છું. ગુજરાત સરકાર, મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને વાઇબ્રન્ટ ગુજરાતના જે શો મોદી સાહેબે કર્યા સમગ્ર ગુજરાતમાં, તો બધા વાઇબ્રન્ટ ગુજરાતની અંદર બહુ સારા સારા રોલ કરવાની અને સ્ટેજ મને બહુ સારું મળ્યું. મારા નાટકના ગુરુ ભરત યાજ્ઞિકની સાથે કામ કર્યું, ઘણું શીખવા મળ્યું. એમાં સુભાષચંદ્ર બોઝ, મંગલ પાંડે, પરશુરામ, સ્વામી વિવેકાનંદનો યાદગાર એક રોલ મારા જીવનની અંદર કહી શકાય એવો સરસ મજાનો મને કરવા મળ્યો. ત્યાર પછી 2-1 વર્ષ ભારત સરકારના સોંગ એન્ડ ડ્રામા ડિવિઝનમાં પણ કામ કરવાનું મને સરસ મોકો મળ્યો. રાજકોટની અંદર પણ પ્રોસિનિયમ થિયેટર જે કહી શકાય એમની શરૂઆત કરવાનું સરસ મજાનું એક સદભાગ્ય મળ્યું અને નાટકના શોઝ કર્યા. યંગ આર્ટિસ્ટ લોકો એમાં ઇન્વોલ્વ થયા અને અત્યારે બધા બહુ સરસ કામ કરી રહ્યા છે નાટ્ય જગત માટે. એની સાથે સાથે ગુજરાતી સિરિયલ્સમાં કાનો બન્યો કોમન મેન, બા બહુ ઓર બેબી, એક ડાળના પંખી જેવી સિરિયલમાં પણ એઝ એક્ટર કામ કરવાની એક સરસ મજાની મને એક તક મળી. એની સાથે સાથે બોમ્બેનું કનેક્શન ખરું અને પેશન્ટ પણ એટલા અને નાટકના શોખ ને એક્ટિંગના શોખના કારણે બોમ્બેમાં પણ સિરિયલમાં કામ કરવાનો મને સારો એવો મોકો મળ્યો. અને થતું એવું કે એક રૂટીન જે મોનોટોનસ લાઈફ હોય એમાંથી થોડું ચેન્જ મળે. તો એમાં એક કર્મફલદાતા સની, કલર્સ હિન્દી ઉપર જે આવે છે એમાં કામ કર્યું. પોરસ, મહાકાલી, આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. ગંગા સિરિયલ આવે છે. ઘણી બધી સિરિયલ્સમાં પણ મને સરસ મજાનો એક સમય મળ્યો અને રિયલી મેં કામને એન્જોય કર્યું, મારી એક્ટિંગને એન્જોય કરી. સાથે સાથે લગભગ હું 15 વર્ષનો હતો ત્યારથી સ્ટેજ પર એન્કરિંગ, એનાઉન્સમેન્ટ જે કહેવાય કોમ્પેરિંગ, એ પણ કરવાની સરસ શરૂઆત થઈ અને એ પણ શોખ ખરો. તો એ સમયથી લઈ આજ દિવસ સુધી સ્ટેજ ઉપર પણ એનાઉન્સમેન્ટ કરવાનું મને સદભાગ્ય મળે છે, મોકો મળે છે ઘણા બધા કાર્યક્રમોમાં. તો એ પણ તક ઝડપી લેતો હોઉં છું. વધારે મને આકાશવાણી રાજકોટમાં પણ બહુ જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી મળી હતી યુવવાણી કાર્યક્રમમાં અને કેઝ્યુઅલ પેનલ એના એનાઉન્સરની જે હોય છે એમાં કામ કરવાની. એમાં પણ ઘણું બધું શીખવા મળ્યું, મારો શોખ ડેવલપ થયો અને એ વસ્તુ મને અત્યારે મારા પ્રોફેશનલ કરિયરમાં, મારા ટ્રેનિંગ, લેક્ચર્સમાં, સેશનમાં પણ મને ખૂબ ઉપયોગી હોય છે. તો સંગીતનો, નાટકનો, એક્ટિંગનો, સાથે સાથે મને ફિલ્મો જોવાનો અને ફિલ્મો સ્ટડી કરવાનો પણ એવો એક શોખ છે. એટલે લગભગ સારી જે કોઈ મૂવી આવતી હોય છે તો એ મૂકતો નથી અને ખાસ મૂવી જોઉં છું અને સ્ટડી પણ કરું છું અને કંઈક એમાંથી નવું શીખવા મળતું હોય છે. એની સાથે સાથે નાનપણથી સ્પોર્ટ્સનોમાં અને એડવેન્ચર એક્ટિવિટીઝમાં પણ એટલો ઇન્ટરેસ્ટ. સ્પોર્ટ્સમાં કહી શકું કે જુડો કુસ્તીમાં રમેલો, રાઇફલ શૂટિંગમાં રમેલો, શોર્ટ પુટ, ગોળા ફેંકમાં, બેડમિન્ટન, એ બધું પણ મારો શોખ ત્યારે પણ ડેવલપ થયો, શીખવા મળ્યું. ટુર્નામેન્ટમાં ગયો. સ્વિમિંગનો મને ખૂબ જ શોખ. એની સાથે સાથે એડવેન્ચરની વાત કરું તો 9મા ધોરણથી ટ્રેકિંગનો જેને કહી શકાય કે ગાંડો શોખ. અને એવો ગાંડો કે વર્ષની અંદર એકવાર અઠવાડિયું 10 દિવસ માટે જંગલમાં નીકળી જ જવાનું અને કુદરતી જે વાતાવરણ છે, જે કુદરતનો નજારો છે, અનુભૂતિ છે, ટેન્ટમાં રહેવાનું અને જંગલમાં ફરવાનું, રખડવાનું, એ એક શોખ છે. એ પણ આજની તારીખે એ શોખ મેં કન્ટિન્યુ રાખ્યો છે અને કદાચ બની શકે કે આ બધા શોખથી મારી એનર્જી પણ વધી જાય છે. એની સાથે સાથે મને બાઇકિંગનો, બુલેટનો ખૂબ જ શોખ છે અને બુલેટ લઈને અને હું ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ત્યાં પણ જવાનો મોકો મળેલો. 2 મહિના પહેલાં મને રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા જે તૈયાર થઈ ત્યાં સુધી જવાનો મોકો મળ્યો. તો આ રીતે બુલેટનો શોખ છે. તો એ પણ શોખ હું તક ઝડપી લેતો હોઉં છું. અમારું રાઇડર્સ ગ્રુપ છે, એ લોકો જતા હોય ત્યારે. એની સાથે સાથે સાયકલિંગનો પણ શોખ છે. તો સમય કાઢીને ક્યારેક ક્યારેક સાયકલિંગ પણ કરું છું અને કાર ડ્રાઇવિંગનો પણ પહેલેથી શોખ છે. તો મારી કાર લઈને હું લગભગ ગુજરાતના બધી જગ્યાએ જતો હોઉં છું. કારણ કે કોઈને કોઈ સેશનથી કે કંઈ ને કંઈ કાર્યક્રમ હોય કે
ક્યાંય જવાનું થાય તો કાર લઈને જ જતો હોઉં છું. ઇવન રાજકોટથી બોમ્બે સુધી પણ છેલ્લા 3 વર્ષથી આ અવારનવાર જવાનું થતું હોય છે. એ પણ હું એન્જોય કરું છું. કારણ કે એવું કહેવાય કે વ્યક્તિને જે ગમતું કામ કરે અને જે આનંદ આવે તો એનાથી એની પોઝિટિવિટી, એની એનર્જી એને વધારે ડેવલપ થાય છે અને વધારે સારું ક્રિએટિવ કામ કરી શકે. તો આવા મારા શોખ છે. અને વોકિંગનો પણ એટલો જ શોખ છે કે ચાલવું, એ પછી જંગલ હોય કે સિટી હોય તો એ પ્રયત્ન હોય છે મારા કે બને ત્યાં સુધી એ પણ થાય. અને એની જ સાથે સાથે સોશિયલ અવેરનેસ, સોશિયલ એક્ટિવિટી, કંઈ ને કંઈ લોકોને મદદરૂપ થવું, લોકોને માટે કંઈક એવું કામ કરવું કે લોકોને ફાયદો મળે. અને જે કંઈ હું જાણું છું, મારી સ્કિલ છે, મારું નોલેજ છે અને જે અનુભવ છે, એ પ્રયત્ન હોય છે કે હું લોકો સુધી પહોંચાડું. વચમાં જ એવું થયું હતું કે મને ભારત સરકારના એક ડિપાર્ટમેન્ટ દ્વારા આમંત્રિત કરવામાં આવેલો અને સ્કૂલના બાળકોને મારે જઈ અને સ્કિલ ડેવલપમેન્ટ ઉપરની વાત કરવાની હતી. તો એ પણ એક મજા આવતી હોય છે કે આજની યંગ જનરેશન, સ્ટુડન્ટ સ્કૂલના હોય કે પછી કોલેજના હોય, એટલા એડવાન્સ હોય છે કે એની સામે વાત કરવાની મજા આવે. એ જ રીતે એક ગર્લ્સ સ્કૂલમાં પણ જવાનો મોકો મળ્યો કે બધી દીકરીઓને કેરિયર કાઉન્સેલિંગ અને કેરિયર કેવી રીતે તૈયાર કરવું, નક્કી કરવું અને કઈ દિશામાં આગળ વધવું, એના વિશે વાત કરવાનો મોકો મળેલો. તો આવા એવા સરસ મજાના શોખ છે અને પ્રયત્ન હોય છે. અને એની સાથે સાથે એક મારા જીવનમાં જ્યારે ભૂકંપ આવ્યો તો એવું કહેવાય કે ભૂકંપથી તો બધી ધરતી આખી હલી ગઈ હતી અને ખૂબ બધી તબાહી થઈ હતી. પણ મારા માટે ભૂકંપ બહુ પોઝિટિવ નીવડ્યો છે. કારણ કે ભૂકંપ થયો પછી રાજકોટની એક સંસ્થા દ્વારા ભૂકંપ કાવ્ય સ્પર્ધાનું આયોજન થયેલું. અને મારા માતા જે છે એ પણ બેઝિકલી પોતે કવિયત્રી છે, લેખિકા છે અને ખૂબ કામ કરે છે. તો એમને મને પ્રેરણા આપી અને ભૂકંપ કાવ્ય સ્પર્ધામાં શરૂઆત કરી લખવાની. એમાં ફર્સ્ટ નંબર આવ્યો અને પછી યાત્રા શરૂ થઈ. તો ઈશ્વર કૃપાથી આજે ગુજરાતી અને હિન્દી બંને સાહિત્યમાં કવિતા, વાર્તા, ગઝલ, હાઇકુ, નવલિકા, અનુવાદ, આવું ઘણું બધું સમયાંતરે અચાનક એ સાહિત્યનું સર્જન પણ ક્યારેક ક્યારેક થતું હોય છે. પહેલાં સંપૂર્ણ સાહિત્યિક અને સાંગીતિક સ્વરૂપે થતું હતું. હવે સાયન્ટિફિક અને આયુર્વેદ પ્રમાણે પણ એ સારું એવું થતું હોય છે. તો આવા પણ શોખ છે. અને હું એવું માનું છું કે આ શોખથી જ હું એટલો એનર્જેટિક રહી શકું છું અને ટાઈમનું પણ બહુ સારું એવું મેનેજ કરી શકું છું. અને સાથે સાથે એક બીજો પણ એક શોખ છેલ્લા લગભગ 5-1 વર્ષથી આ ડેવલપ થયો છે. અને એ રાજકોટ અને ગુજરાતની અંદર પણ એ એક્ટિવિટી સારી એવી ડેવલપ થઈ છે. એ છે રેકોર્ડ હોલ્ડિંગ એક્ટિવિટી. તમે કોઈ એવું કામ કરો કે જે સામાન્ય લોકોએ નથી કર્યું, પણ એ કામ લોકોએ વિચાર પણ નથી કર્યો અને એ કામ તમે કરીને બતાવો તો એ એક રેકોર્ડ બની જાય છે. એ તમારું કાર્ય ફક્ત કાર્ય નથી રહેતું, પણ બીજા લોકોને પ્રેરણા મળે એવું એક સરસ મજાનો રેકોર્ડ થઈ જતો હોય છે. તો છેલ્લા 5-1 વર્ષથી આ અલગ અલગ રેકોર્ડ એક્ટિવિટીમાં પણ ભાગ લેવાનું શરૂ થયું છે. અને સતત કંઈક ને કંઈક ક્રિએટિવ વિચારો પણ એના કારણે આવતા હોય છે. ગીતામાં કીધું છે કે વ્યક્તિએ કર્મ કરવું અને ફળની આશા ન રાખો. આ જ વસ્તુ જ્યારથી હું સમજણો થયો અને વસ્તુ સમજાય ત્યારથી એ જ પ્રયત્ન કર્યો છે કે જે કંઈ કામ કરવાનું છે, કર્મ કરવાનું છે, એ કરતા રહો. જ્યારે ફળની વાત આવે તો એ ફલશ્રુતિ મને એટલી સરસ મળી છે, એટલા લોકોના આશીર્વાદ મળ્યા છે, એટલા લોકોનો પ્રેમ મળ્યો છે કે આજે સ્થાનિક રાજકોટ લેવલથી લઈ, ગુજરાત રાજ્ય લેવલથી લઈ, નેશનલ રાષ્ટ્રીય લેવલે થઈને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી જે કંઈ મેં કામ કર્યું છે, જે કંઈ હું કામ કરું છું, એ પછી એક સામાજિક એક સેવાના મારું એક ફરજ રૂપે હોય, એક તબીબ તરીકે, ડૉક્ટર તરીકે જે મારું સંશોધન રિસર્ચ હોય કે કંઈ પણ જે કંઈ કામ કર્યું છે, સર્જન કર્યું છે, તો એ બધાની ફલશ્રુતિ રૂપે મને એટલા એવોર્ડ મળ્યા છે અને હું ખુશ છું. મારા જીવનનો સૌથી પહેલો એવોર્ડ જે મળેલો એ સ્કાઉટિંગ પ્રવૃત્તિમાં રાજ્ય પુરસ્કાર એવોર્ડ. ગુજરાતના રાજ્યપાલ જે તે સમયે સ્વર્ગીય સુંદરસિંહ ભંડારી હતા, એમના હાથે મળેલો. ત્યાર પછીથી એ યાત્રા શરૂ થઈ. તો આજે માઇનોર મેજર 50-55થી પણ વધારે એવોર્ડ મને મળ્યા છે, નિરંતર મળતા રહેશે. એટલે મારી એનર્જી પણ વધતી જાય છે
મારી જવાબદારી પણ વધતી જાય છે એવું મને લાગે છે અને ઉત્સાહ પણ મારો વધતો જાય છે. એમાં રાષ્ટ્ર ગૌરવ એવોર્ડ મને મળેલો, ભારત ગૌરવ એવોર્ડ મળેલો, ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ ગૌરવ એવોર્ડથી મારું સન્માન થયેલું, ભારત સરકાર દ્વારા યોગ દિવસ નિમિત્તે યોગવિદ તરીકે મારું સન્માન થયેલું, યોગની પ્રસાર પ્રચારની પ્રવૃત્તિ માટે, લોકોની અવેરનેસ માટે. એની સાથે સાથે મને ગ્લોબલ બ્રિલિયન્સ એવોર્ડ એક દિલ્હીની સંસ્થામાંથી મળેલો, બેસ્ટ સિટીઝન ઓફ ઇન્ડિયા એવો પણ એક એવોર્ડ જે કદાચ રાજકોટમાં ગુજરાતમાં હું પહેલો એવો વ્યક્તિ છું કે જેમને મળ્યો હોય. એની સાથે સાથે મને એક્યુપ્રેશર ક્ષેત્રમાં જે કામગીરી સંશોધન જે કર્યું તો એમાં ગોલ્ડ મેડલ મળ્યો, એક્યુપ્રેશર રત્ન એવોર્ડ મળ્યો, એક્યુપ્રેશર શિરોમણી એવોર્ડ મળ્યો, એક્યુપ્રેશરની અવેરનેસ માટે મને ચિકિત્સા રત્ન એવોર્ડ મળ્યો, વૈકલ્પિક ચિકિત્સક ડૉક્ટરની વાત કરીએ તો વૈકલ્પિક ચિકિત્સક રત્ન એક મને ઇન્દોરથી મળેલો ડૉક્ટર દિવસના નિમિત્તે. એ જ રીતે મારી જે સમાજની સેવાકીય પ્રવૃત્તિ જે છે એને ધ્યાનમાં રાખતા ગયા વર્ષે મને લખનઉ ખાતેથી જીટીઆઈ એવોર્ડથી મારું સન્માન થયેલું. એની સાથે સાથે મને મહાકાલની નગરી ઉજ્જૈનથી એક નેશનલ લેવલનો વિશિષ્ટ સેવા સન્માન એ પણ એક મને એવોર્ડ મળેલો. આ રીતે જેમ જેમ એવોર્ડ મળતા જાય છે એમ મારો ઉત્સાહ અને કામ કરવાની મારી સ્પીડ પણ વધતી જાય છે. એક પોષણ મળે છે મને. અને છેલ્લો જે એવોર્ડ મને મળ્યો બાયોગ્રાફી ઓફ ધ યર એવોર્ડ, કે જે એશિયા પેસિફિક લેવલે ઘણા બધા એવા લોકોને શોધ્યા હતા અને જે લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે, આગળ વધ્યા છે કોઈ પણ સપોર્ટ વગર, તો એવા લોકોની આખી બાયોગ્રાફી આખી મંગાવવામાં આવેલી અને પછી એમાંથી એવોર્ડ આપવામાં આવેલો. તો એમાં પણ મને સરસ મજાનો એક એવોર્ડ મળેલો. તો આ રીતે એવોર્ડ મળે છે, કામ થાય છે અને લોકોને પણ હું પ્રેરણા આપતો રહું છું કે જે કંઈ હું મેળવું છું અથવા કામ કરું છું તો તમે પણ એ વસ્તુ મેળવી શકો. વિશેષ વાત મને કહેવાનું એ મન થાય છે કે નાનપણથી જ લઈ જે મેં વાત કરી કે પપ્પાનું અવસાન થયું પછી સંપૂર્ણ મારા માતા કહું, પિતા કહું કે કાંઈ પણ કહું તો એ જે હતા એ મારી માતા. મારા જે કંઈ વિકાસમાં, મારી પ્રગતિમાં સૌથી મોટો જો કોઈ રોલ, સૌથી મોટું જો યોગદાન હોય, જો ફાળો હોય તો એ છે મારી મા. અને હંમેશા એ મારા પ્રેરણાની મૂર્તિ પણ રહી છે. કારણ કે કંઈ પણ નવી વસ્તુ કરવી હોય તો મને તરત જ એમ કે બેટા કર, તું એકવાર શીખ, એકવાર જાણ, તું કરીશ તો તને આઈડિયા આવશે, તું તારે જા. એ પછી કોઈ ટ્રેકિંગમાં મોકલવાના હોય, કોઈ સ્કાઉટના કેમ્પની વાત હોય કે કોઈ પણ પ્રવૃત્તિ કરવાની કે શીખવાની વાત હોય, મમ્મીનું મને સ્થૂળ રીતે એટલો સપોર્ટ, એટલા આશીર્વાદ, એટલો બેકઅપ મળ્યો છે. અને મારા પિતા કે જે હયાત નથી છેલ્લા 22 વર્ષ થયા, પણ છતાંય સૂક્ષ્મ રૂપે એના આશીર્વાદ અને એની એનર્જી પણ મને એટલી જ મળતી રહેશે કે જેનાથી હું સતત ને સતત નિરંતર આગળ કાર્ય કરું છું. એની સાથે મારા પરિવારમાં મારી સિસ્ટર, મારી બહેન છે કે જેને હું ખરેખર દીકરીની જેમ જ રાખું છું અને દીકરી જ માનું છું. અને સદનસીબે એનું કન્યાદાન પણ મેં કરેલું. એટલે એ મને એમ જ કહે કે તું મારો બાપ ભાઈ છો. તો એ મારી દીકરીનો પણ એટલો મને પ્રેમ મળે છે. મારા બનેવી સાહેબ છે એનો પણ એટલો મને પ્રેમ મળે છે, એટલો સાથ સહકાર નાના ભાઈની જેમ મને રાખતા હોય છે. અને ત્યાર પછી વાત કરું કે 10 મહિના પહેલાં મારા જીવનમાં મારી જીવનસંગીની, મારી અર્ધાંગીની એટલે કે મારી પત્ની જ્યારથી મારા જીવનમાં આવી છે તો ત્યારથી પણ એ સતત ને સતત મારી દરેક પ્રવૃત્તિમાં, મારા દરેક કાર્યમાં, પછી મારું રૂટીન હોય કે કોઈ સામાજિક હોય કે કોઈ પણ પ્રકારનું હોય, મારું કૌટુંબિક હોય કે વ્યક્તિગત હોય કે સામાજિક હોય, તો મારી પત્નીનો પણ મને એટલો જ સાથ સહકાર છે. અને કદાચ હું માનું છું કે પહેલાં તો હું એકલો બધું મેનેજ કરતો જ હતો મારા જીવનની અંદર, પણ મારી પત્નીના આવ્યા પછી જે એનો મને પ્રેમ મળે છે, જે સાથ સહકાર મળે છે, ખરેખર કહી શકાય કે એક અર્ધાંગીની જો કોઈને કહેવી હોય અને એની જે રોલ એનો કહેવાય અને જે કાર્ય કહેવાય તો એનો છે. એનાથી પણ મારી પ્રગતિમાં, મારા કાર્યમાં જે કહેવાય કે મારી ગાડી 4થા ગિયરમાં ચાલતી હતી કે 5મા ગિયરમાં ચાલતી હતી, હવે 6થા ગિયરમાં એ પડી છે મારી પત્નીના આવવાથી. તો આ બધા લોકો જે મારા જીવનના, મારા પરિવારના અભિન્ન અંગ છે અને આ બધા લોકોના પ્રેમથી
સાથ સહકારથી, લાગણીથી જ મારું જીવન જે જીવું છું, માણું છું અને સતત જે આગળ વધું છું, એનું મુખ્ય કારણ એ છે કે મમ્મીનું પ્રેમ, મારા પિતાના સૂક્ષ્મ આશીર્વાદ, મારી બહેન, મારા બનેવી, મારી પત્ની, મારા ભાણિયાઓ, એ લોકોનો પ્રેમ, સાથ સહકાર અને સપોર્ટ, એનાથી જ આ બધી વસ્તુ શક્ય થાય છે અને શક્ય બની છે મારા માટે. વિશેષ વાત હું એવું કહીશ કે અત્યારે જે કંઈ મેં વાત કરી છે, તો મને એવું લાગે છે કે હજી તો મારા જીવનમાં મારે ઘણું બધું કરવાનું બાકી છે. કારણ કે એવું કહેવાય કે 7 સમુદ્ર જે છે, તો મને એવું લાગે છે કે કદાચ એ પાર કરવા માટે ઘણો સમય જોશે અને મને એવું લાગે છે કે મારા જીવનમાં હજી ઘણું બધું મારે કરવાનું, જોવાનું, જાણવાનું, લોકોને આપવાનું ઘણું બાકી છે અને નિરંતર પ્રયત્ન એ જ છે. અને મારા જીવનનું એક છેલ્લું સપનું, તો સપનું કદાચ કહી શકાય કે ઈચ્છા કહી શકાય કે એવી જ છે કે જ્યારે હું આ દુનિયામાં નહીં હોઉં એ પહેલાં મારે સમગ્ર માનવજાત માટે, લોકો માટે એક એવું કામ કરીને જવું છે, એક એવું કાર્ય કરીને જવું છે કે માનવજાત મને વર્ષો સુધી યાદ કરે, મારા નામને નહીં પણ મારા કામને. અને લોકો માટે કંઈક એવું કરી છૂટવું છે કે લોકો મને બહુ સારી રીતે યાદ કરે. અને એવા પ્રયત્ન હું કરું છું અને ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું કે મને એવા સારા વિચાર આપજો, મને એવી શક્તિ આપજો કે હું માનવજાત માટે કંઈક કરી શકું. એક મારી એક ઈચ્છા છે. અને બીજી પણ એવી ઈચ્છા છે કે એ કામ કરીને છેલ્લે હું પણ તિરંગામાં લપેટાઈ અને પછી જ આગળ મારા દેહ મૂકું, એવી પણ એક મારી ઈચ્છા છે અને ઈશ્વર મને એ ઈચ્છા પૂરી કરશે એવો મને વિશ્વાસ છે. અને ઘણા બધા એવા લોકો છે મારી સાથે જે જોડાયેલા છે, તો એ લોકોનો પણ મને સાથ સહકાર, મને પ્રેમ મળતો રહે છે, એ લોકોનો સપોર્ટ, એ લોકોનું બકઅપ મને મળતું રહે છે. સતત મને એ લોકો ઇન્સ્પાયર કરતા હોય છે કે તમે જે કરો છો બહુ શ્રેષ્ઠ છે, હજી પણ આનાથી વધારે તમે કરી શકો એવી તમારામાં કેપેસિટી અમને દેખાય છે. તો એવા લોકોના આશીર્વાદ પણ મળે છે, પ્રેમ પણ મળે છે. અને છેલ્લે એક જ વાત કહીશ કે આ હજી મારા જીવનની, મારા અચીવમેન્ટની એક શરૂઆત છે અથવા એક પહેલો ભાગ તમે કહી શકો. હજી બીજો ભાગ અથવા હજી ઘણું બધું બાકી છે અને એ પણ તમારા સુધી પહોંચશે. હું મારા જીવનમાં જે કંઈ અત્યારે સફળ છું અથવા સફળતા તરફ જઈ રહ્યો છું, એવું લાગે છે કે હજી ઘણી બધી સીડીઓ ચડવાની બાકી છે. એમાં સૌથી મોટી વાત હોય તો એ છે કે તમારે જીવનમાં કંઈક કરવું છે એવી મનમાં જો ઈચ્છા જાગે, એક પ્રબળ ઈચ્છા, એક ઝંખના જાગે, તો તમે કરી શકો છો. અને આપણે કહેવત છે કે મન હોય તો માળવે જવાય. જો તમારા જીવનમાં કંઈક કરી છૂટવાની, કંઈક શીખવાની, કંઈક મેળવવાની અને પામવાની એક જીજીવિષા હશે, તો તમે ચોક્કસ મેળવી શકશો. અને મારા જીવનમાં હું શીખ્યો છું એનું મોટામાં એક કારણ આ પણ છે કે મેં માનસિક રીતે ક્યારેય મારી જાતને સંતોષ નથી માની કે બસ આ એક્ટિવિટી કરી લીધી, આ મેળવી લીધું, હવે કંઈ નહીં મેળવું. એટલે સૌથી મોટી વાત એ છે કે તમે એક અદમ્ય ઈચ્છા તમારા મનની અંદર જાગૃત કરો, ક્રિએટ કરો. ત્યાર પછી જે કામ તમારે કરવું છે, તમે પોઝિટિવલી, હકારાત્મક રીતે તમે એવા વળગી રહો કે ચોક્કસ પ્રયત્ન કરો અને બહુ પ્લાનિંગથી, એક સમય મર્યાદાથી અને એનર્જીથી જો એ પ્રયત્ન કરશો, તો મારો અનુભવ છે કે માત્ર ને માત્ર એ પ્રયત્નમાં તમે એકલા નહીં હોય, પણ સાથે ઈશ્વરીય કોઈ એવી શક્તિ તમારી આસપાસ હશે અને તમને મદદ કરશે. કારણ કે તમારા મનનો ભાવ એક સાચો હશે, સારો હશે, તો અને તમે પ્રયત્ન કરશો પોઝિટિવલી, તો 100% તમને રિઝલ્ટ મળશે. અને ત્રીજી વસ્તુ, હું તો જીવનમાંથી શીખ્યો જ છું, કદાચ બધા લોકો પણ શીખી શકશે. સમય જે છે એનાથી મોટું દુનિયામાં કોઈ નથી. સમય ઉપર તમે વિશ્વાસ રાખો, ધીરજ રાખો અને પોઝિટિવ રહો. જો આટલી વસ્તુ કદાચ તમે કરો છો, તો બની શકે તમારી પરીક્ષા પણ થશે, તમારી ધીરજ ખૂટી પણ જાય, તમારો વિશ્વાસ ડગી પણ જાય. આવું થાય તો ત્યારે સરસ મજાનું આપણું ભજન છે કે મેરુ રે ડગે પણ જેના મરણા ન ડગે. આ યાદ કરી અને જો અડગ મનથી તમે ધારો, તો દુનિયામાં બધું શક્ય છે, બધું થઈ શકશે. કારણ કે એક વસ્તુ મને ખબર છે કે જો કોઈ વ્યક્તિને
કુદરતી પગ નથી ને આર્ટિફિશિયલ પગ છે ને છતાં એ દુનિયાનું મોટામાં મોટું શિખર એવરેસ્ટ જો ચડી શકતો હોય તો આપણે શું ના કરી શકીએ. તમારા ઉપર છે. જો તમે ઈચ્છો છો તો ચોક્કસ તમે એ મેળવી શકશો, એ લેવલે પહોંચી શકશો અને ચોક્કસ પહોંચશો જ એવી મને પૂરેપૂરી આશા છે. ધન્યવાદ.